તમે શું વિચારો છો કે આકાશભાઈના હાથમાં આ બિયર બોટલ શા માટે? આ નોન આલ્કોહોલિક બિયર છે. આજના એપિસોડમાં અમે આવ્યા છીએ ભારતની એક એવી બેવરેજીસ કંપનીમાં કે જ્યાં એનર્જી ડ્રિંક, રિયલ ફ્રૂટ પલ્પી જ્યુસ, સોફ્ટ ડ્રિંક અને આ માલ્ટી બિયર બને છે અને બ્રાન્ડ છે બ્લેક બોલ. આજનો એપિસોડ ખૂબ જ સ્પેશિયલ છે બીકોઝ આ ફોરેન બ્રાન્ડ ડોમિનેટેડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીમાં બ્લેક બોલ એ મેડ ઇન ઇન્ડિયા ડ્રિંક એક્સપોર્ટ કરે છે અને આ બધી જ પ્રોડક્ટ્સને તમે ઘણા બધા સુપરમાર્ટ, જનરલ સ્ટોર અને કેફેઝમાં પણ જોયો છે. આજના એપિસોડમાં હું તમને બતાવીશ કે કઈ રીતે આ બધી જ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ થાય છે અને કઈ રીતે વિધાઉટ ફંડિંગ મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, ગુવાહાટી, કલકત્તા જેવા મેટ્રો સિટીઝની અંદર એક્સપાન્ડ કરી રહ્યા છે અને આ બ્રાન્ડ ગ્રો કરી રહી છે. ચાલો મળીએ તેના ફાઉન્ડર મહેન્દ્રભાઈ ગોટીને. મહેન્દ્રભાઈ આવું? હા, કેમ છો? આકાશભાઈ કેમ છો? મજામાં? બહુ ટાઈમ પછી આપણે ભેગા થઈ છીએ. 2021 પછી આજે મળ્યા. પહેલી વખત મળ્યા. કેમ ચાલે છે તબિયત પાણી? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. તમારે હમણાં મેં જોયું કે બહુ બધા બેક ટુ બેક એક્સપો કરો છો. હા, હમણાં ડિસેમ્બરથી લઈને અત્યાર સુધી આ ફેબ સુધી 5 ઇવેન્ટ અમારા હતા એક્સપોના, જે દિલ્હીથી સ્ટાર્ટ કર્યું, ગાંધીનગર, સુરતના 2, એમ કરી એક મુંબઈનું, એમ કરી 5 એક્સપો અત્યારે પૂરા કરી અને અત્યારે હવે અમારી સિઝન સ્ટાર્ટ થાય છે એટલે કન્ટિન્યુ બધો સ્ટાફ કામે લાગી ગયો છે. એક્ઝેક્ટલી. હવે જેમ સમર સિઝન નજીક આવે છે ને એ જ અમારો પર્પસ હતો કે ભાઈ સમરની અંદર સૌથી વધારે સોફ્ટ ડ્રિંક અને એનર્જી ડ્રિંક કે ભાઈ આવા ફ્રૂટ જ્યુસ કે મતલબ કોઈ પણ કોલ્ડ ડ્રિંક વધારે પીવાતા, બટ એવું હવે એ સ્ટ્રેટેજી ચેન્જ થઈ ગઈ છે. હવે બધી સિઝનમાં પીવે. હા, બધી સિઝનમાં કમ્બાઈન ચાલે છે. જ્યારે ફેસ્ટિવલ આવતા હોય ત્યારે થોડું વધારે ડિમાન્ડ ઊભી થતી હોય, બટ બાકી જનરલી ઉનાળો ને એવું હવે કશું છે હવે કઈ રહ્યું નથી. લોકોને પીવું છે, લોકો શોખથી પીવે છે, હેલ્થને હિસાબે પીવે છે અને અલગ અલગ અમારા યુનિક ટેસ્ટ છે તો એ કોઈ પણ સિઝનમાં પી શકે છે. અને અમારે ત્યાં જે પ્રોડક્શન થાય છે એ બધું સરખું જ થાય છે. ડેફિનેટલી. આ તમે જે પ્રોડક્શન કીધું ને હમણાં જસ્ટ મેં તમારી માલ્ટી બિયર જે ટ્રાય કરી છે એક્સપોની અંદર પણ હતી, ફૂડ બેક એશિયાની અંદર, તો ત્યારે મેં ટ્રાય કરી હતી અને ત્યારથી જ મને ક્યુરિયોસિટી થઈ કે નહીં હવે આ સ્ટોરી, આ પ્રોડક્ટ તો છે પણ હવે આ પ્રોડક્ટ પાછળની સ્ટોરીને પણ આપણે કવર કરવી છે અને દેટ્સ વાય અમારી આખી ટીમ આજે અહીંયા આવી છે. અને સૌથી પહેલાં તમારી જર્ની આપણે સમજીએ ને એ પહેલાં પણ આ પ્રોડક્ટ તમારી બધી જ કઈ રીતે મેન્યુફેક્ચરિંગ થાય છે ને એ સમજવું છે. વિથ યોર પરમિશન. એ પહેલાં આપણે અમારું કોકોનટ પ્યોર ટેન્ડર છે એ ટ્રાય કરો પેલા. એનર્જી માટે જ છે. કોકોનટ, પ્યોર કોકોનટ વોટર. પ્યોર કોકોનટ, નો અધર ઇન્ગ્રીડિયન્ટ. બટ આ નવી પ્રોડક્ટ હમણાં તમે લોન્ચ કરી? હા, લાસ્ટ 6 મહિના થયા અમારું. અને એ અમે સાઉથથી એનું પ્રોક્યોર કરીએ છીએ. સાઉથથી કોકોનટ લઈને આવો? કેરલાથી. હા. ઓકે. તો આના પ્રિઝર્વેટિવ્સ માટે? પ્રિઝર્વેટિવ અમારો આમાં પ્રોસેસ આવે. ઓકે, આ પ્રોસેસ આવે. ખાલી પાણીનું પ્રોસેસ થાય. રિયલ કોકોનટ, રિયલ ટેસ્ટ. ડેફિનેટલી. નો શુગર, નો એડેડ ફ્લેવર, કશું નહીં. ચલો ફેક્ટરી જોઈએ. ચાલો, શ્યોર. મહેન્દ્રભાઈ, બેવરેજીસ કંપનીની અંદર મેં એવું જોયું છે કે ઘણા લોકો આઉટસોર્સિંગ પણ કરાવે. તો તમે આઉટસોર્સિંગ નથી કરાવતા, તમે ઇન હાઉસ આવડું મોટું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખીને ઇન્વેસ્ટમેન્ટ શા માટે કર્યું? ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પર્પઝ તો એટલો જ છે કે ક્વોલિટી આપણે જે સ્ટાન્ડર્ડ જાળવવી છે એ પોતાના પ્લાન્ટમાં હશે તો જળવાશે. બાકી અધર પ્લાન્ટમાં તમે દેખરેખ નીચે રાખશો તો આટલી ક્વોલિટી કંટ્રોલ નહીં થાય. અમે માર્કેટિંગ કરવાની સાથે સાથે મેન્યુફેક્ચરમાં એટલે જ આવ્યા કે આપણો પોતાનો પ્લાન્ટ હોય, પોતાની જગ્યા હોય, પોતાની ત્યાં જ આપણું પ્રોડક્શન થતું હોય, આપણા દેખરેખ નીચે થતું હોય, કોઈ પણ બોટલ લઈને ઉઠાવીને આપણે ચેક કરી શકાય. અહીંયા કોઈ પણ ટાઈમે અહીંયા આવી અને ચેક કરી શકાય કે આપણી બોટલ બરાબર છે, કેપ બરાબર છે, બધું જ કંટ્રોલ કંટ્રોલમાં કરી શકાય. બીજે ત્યાં થતું જ હોય છે, બટ અંદરના જે ઇન્ગ્રીડિયન્ટ છે એના જે આઉટસોર્સ છે એ અમે સિંગલ વેન્ડર જ આપીએ, અમે ચેન્જ ન કરીએ. પ્રાઇસની હિસાબે કે કોઈ પણ હિસાબે અમે ચેન્જ નથી કરતા. ઓકે. પ્રોસેસ ક્યાંથી ચાલુ થાય કોઈ પણ આ બેવરેજીસ પ્રોડક્ટ બનાવવાની? હા, એ તમને હમણાં જણાવું. જી આકાશભાઈ, પહેલાં તો અમારે શુગર આવે. શુગરને ડમ્પ કરીએ. શુગરને ફિલ્ટરેશન માટે 9 સ્ટેજ છે આમાં, 9 સ્ટેજ. ઓકે. 9 સ્ટેજ ફિલ્ટરેશન થાય, પાસ થાય અને પછી આટલું ક્લિયર પાણી જેવું, આટલું પાણી જેટલું ક્લિયર થઈ જાય અમારું શુગર, પછી અમે પાસ કરીએ આગળ. શુગરને ફિલ્ટર શા માટે કરવું પડે? શુગરમાં યલોનેસ હોય, ડાર્કનેસ હોય, કોઈ પણ જાતના કલર્સ હોય બધા રિમૂવ કરી સિંગલ કલર, મતલબ પાણી જે
ટ્રાન્સપરન્ટ દેખાય આટલું શુગર અમારું ક્લિયર થઈ જાય પછી અમે આગળ પાસ કરીએ છીએ. આપણે જે બધી વપરાય રો શુગર જ રો વાપરીએ. શુગર વાપરીએ છીએ. રો શુગરનો આખા દિવસનું જેટલું અમારું મટીરિયલ યુઝ કરવાનું હોય, હા, હા. જેટલા બેચ બનાવવાના હોય એ એક સાથે તૈયાર થઈ જાય છે 98 ડિગ્રીમાં. Okay. 98 ડિગ્રીમાં અમે એમને બ્લેન્ડિંગ કરીએ છીએ. ઓકે. અમારું સ્ટીમ ટનલ છે, એ સ્ટીમમાંથી આવી અને સ્ટીમથી બ્લેન્ડિંગ થાય છે. સૌથી બેઝિક કોઈ પણ આપણી પ્રોડક્ટ હોય એમાં શુગર કમ્પલસરી હોય. શુગર મેન બેઝ છે. Okay. મેન બેઝ છે. તો શુગર અમારો આખા દિવસનો જેટલા બેચ અહીંયા તૈયાર રેડી કરવાના છે એના માટે પહેલેથી જ અમે શુગરને ફિલ્ટરેશન કરી અને કમ્પ્લીટ કરી રાખીએ. પછી અમે આગળ જ્યારે પ્રોસેસ કરવાની થાય ત્યારે અહીં શુગર લઈએ છીએ. શુગરની સાથે અમારું આ જ્યુસ હોય છે, પલ્પ હોય છે. Real pulp. આ રિયલ પલ્પ હોય છે. Okay. જે આ રિયલ પલ્પને અહીંયાથી ડમ્પ કરીએ અને એને પછી આગળ બ્લેન્ડિંગ ટેન્કમાં જવા દઈએ. મતલબ આ પલ્પ તમે બનાવો કે પછી કોઈ પણ ફ્રૂટ સોર્સિંગ કરો કે શું કરો? અમે જે સિઝનમાં ફ્રૂટ આવતું હોય એ સમયે અમે એને સ્ટોરેજમાં Cold storage secure કરી રાખીએ. હા, કોલ્ડ સ્ટોરેજમાં. અમારે જ્યારે પ્રોડક્શન લેવાનું હોય, આજે અમારું મિલ્ક અનારનું ચાલે છે, Okay. પોમોગ્રેનેટનું. હા, તો હા. પોમોગ્રેનેટ ફ્રોઝન હોય એને સાંજે લાવી રાખીએ એટલે મલ્ટ થઈ જાય. જે નોર્મલ મતલબ બરફ ઓગળી જાય. બરફ ઓગળી જાય. એ બરફ ઓગળ્યા પછી અમે આ ટેન્કમાં ડમ્પ કરીએ. ડમ કરી દીધો. આ જે જ્યુસ અમારું અહીંયા ડમ્પ કર્યું એને અહીં 2 ફિલ્ટર રાખેલા છે. Okay. કોઈ પણ અહીંયા માણસ કામ કરતો હોય હા, હા. એના કાંઈ પણ વસ્તુ હોય તો આ ફિલ્ટરેશન થઈ અને પછી આ ટેન્કમાં આવે છે. Okay. આ આખું ઓટોમેશન છે. હા, હા. કોઈ હાથ ક્યાંય ટચ થતો નથી, હ્યુમન કરવાનો. ટચ નથી થતો આપણે ડ્રિંકમાં કોઈ જગ્યાએ. જે ડ્રમ આવે ડ્રમને બી આ રીતે નાખે છે એટલે કોઈ ટચ નથી થતું. અહીંયા અમારું જે 1200 લીટરનું ટેન્ક છે, 1200 લીટર પ્રમાણેનું બધા પેરામીટર ચેક થઈ જાય એક વખત. પછી એને હોમોજીનાઇઝર કરીને આગળ સ્ટોરેજ માટે જાય છે. એટલે અત્યાર સુધીમાં 2 ઇન્ગ્રીડિયન્ટ આવ્યા, શુગર અને રિયલ ફ્રૂટ પલ્પ. રિયલ ફ્રૂટ બે જ આવ્યા. બે આવ્યા, બેને એમ મિક્સ થાય. એ જ્યારે મિક્સ થઈ ગયા એના એસિડિટી, બ્રીથ, એ બધા પીએચ બધા મેન્ટેન હોય ને જે ક્વોલિટી માટે એ ઓકે છે. પછી એને આગળ પાસ કરવાનું. એક્ઝેક્ટલી કેટલા પીએચ રાખવાનું હોય? મતલબ એક્ઝેક્ટલી 7 pH નીચે હોય. 7 pH નીચે હા, રાખવાનું. એનાથી ઉપર કે એનાથી નીચે રાખીએ તો અમારા ટેસ્ટમાં જે ચેન્જીસ આવે હા. એ આવી જતા હોય. ઓકે, તો આ મશીન શું કામ કરે એક્ઝેક્ટ? પીએચ અહીંયા મેન્ટેન કરે કે પછી એનો આખું નહીં, આખું અમારું જે ક્વોલિટી અમારે જે જાળવવાની છે એ અહીંયાથી જ કંટ્રોલ થઈ જાય. Okay. એ અમારો અહીંયા લેબ છે ઇન હાઉસ. Okay. એ લેબમાં જાય અને એનું ચેકઆઉટ થાય. ચેક કરીને પછી એને પાસ કરે આગળ. Okay. ત્યાં સુધી અહીંયા ઊભું રહી જાય. આ વસ્તુ અહીંયા ઊભી રહી ગઈ પછી એને અમે 120 થી 170 સુધી હોમોજીનાઇઝર કરીએ. હોમોજીનાઇઝર સિસ્ટમ એવી છે કે જ્યુસ, શુગર અને વોટર એ જે બ્લેન્ડ થઈ એ ક્યારે પછી સેટલ ન થાય. ઉપર વહી જાય, ઉપર નીચે વહી જાય, કલર ઉપર વહી જાય, કલર નીચે ડાઉન થઈ જાય, એવું કશું ન થાય. તળિયે ના બે. પહેલી સીપીઓ લાસ્ટ વાળી સીપીઓ એક સરખું લાગે એના માટે અમે આ સિસ્ટમ લાવ્યા છીએ હોમોજીનાઇઝર. હોમોજીનાઇઝર. અને ત્યાર પછી અમારો આ સ્ટોરેજ ટેન્કમાં આવી જતું હોય છે. ઓકે. સ્ટોરેજ ટેન્કમાં અમારે નીચેથી જે ટુકડા હોય, ફ્રૂટના ટુકડા હોય, એલોવેરાના ટુકડા હોય, એ નીચે ટેન્ક છે ત્યાંથી આવી જાય છે આની ઉપર અંદર. એ ટુકડા હોય છે એ હોમોજીનાઇઝર ના થવા જોઈએ. જે આપણે પીએ ત્યારે વચ્ચે આવે છે. વચ્ચે ચંક્સ આવે Chunks આવે ને છે. એ ચંક્સ આમાં આ જે હોમોજીનાઇઝનું કામ છે મલ્ટ કરવાનું. હા, હા. તો એ ચંક્સ ખતમ થઈ જાય, મતલબ તમે પૂરા થઈ એડ જાય. આ વેસ્ટ એટલે અમે પાછળથી એડ કરો. એડ કરીએ છીએ. Okay. અને એટલે આ જે માર્કેટની અંદર આપણે ઇન જનરલી મેરેજમાં કેમ જ્યારે આપણે ફ્રૂટ જ્યુસ પીએ એમાં ચંક્સ ના હોય. ચંક્સ ના હોય, આપણે અહીંયા add નોર્મલ જ્યુસ હોય છે. હા. અમારે ત્યાં જે છે એ ટુકડા સાથેનો અમે જ્યુસ આપીએ છીએ. અલગ છે. રિયલ, હા, રિયલ ફીલ આવે હા. લોકોને કે હા હું જ્યુસ ખાવાય છું, પીવાની સાથે ખાવાય છું. ખાવી છું. હા. Great. એ જ્યારે અમારું અહીંયા એલોવેરા કે જે ચંક્સ બધું મિક્સ થઈ જાય પછી આ અમારી આ 2500 લીટરની ટેન્ક છે એમાં સ્ટોરેજ થઈ જાય. ઓકે. અહીંયા કુલ ડાઉન થાય. અહીંયા સ્ટોરેજ થઈ જાય. સ્ટોરેજ આ સ્ટોરેજ થયા પછી અમારે મશીનને જેટલું મટીરિયલ જોઈએ એ ઓટો જેટલું Auto જોઈએ filling એટલું ની અંદર જાય. હા અહીંયાથી ઓટો પાર્ચ્યુરાઇઝ થયા. પાર્ચ્યુરાઇઝ થઈને પછી આગળ વધે. પાર્ચ્યુરાઇઝ સિસ્ટમના તમે જુઓ હા. અત્યારે આજે અમારું મટીરિયલ આવી ગયું હા હા હા. એ અહીંયા દેખાય છે. અનાર. આમાંથી અહીંયા પાસ થાય છે ઓકે. જે અમારો ફ્લેવર છે. હવે એને પાર્ચ્યુરાઇઝ 15 સેકન્ડ પાર્ચ્યુરાઇઝ થશે એમાં. ઓકે. 15 સેકન્ડ 92 ડિગ્રીમાં. 92 ડિગ્રીમાં પાર્ચ્યુરાઇઝેશન થયા પછી ડાયરેક્ટ ફિલિંગ સ્ટેશનમાં આવી જાય છે. ઓકે. પણ એ પાર્ચ્યુરાઇઝ સિસ્ટમ શું કામ છે એ હું તમને ડીપમાં પાછળથી સમજાવીશ. Definitely. અત્યારે હું તમને ખાલી એટલું જ ઇન શોર્ટ કહીશ કે કોઈ પણ હવાથી કોઈ જ્યુસમાં કે કોઈ પણ બેક્ટેરિયા હોય એ 92 ડિગ્રી અમે પાર્ચ્યુરાઇઝ કરીએ એટલે એ રિમૂવ થઈ જાય.
પછી કશી જગ્યાએ એને હવા નથી લાગતી, ડાયરેક્ટ ફીલ થાય છે અમારા સ્ટેશન. ઇન જનરલી આપણે જોતા હોય કે બધા લોકો પ્રિઝર્વેટિવ્સ ને આ બધું વસ્તુ આમાં એડ કરતા હોય છે. અમારામાં પ્રિઝર્વેટિવ જે નોર્મલ જે ગાઈડલાઇન છે એના કરતા બી બિલો નીચે. શું ગાઈડલાઇન્સ છે અત્યારે એક્ઝેક્ટલી 100 ppm ની આજુબાજુની પ્રિઝર્વેટિવની ગાઈડલાઇન ગવર્મેન્ટની હોય છે Okay. FSSAI સ્ટાન્ડર્ડ પ્રમાણે. અમે એને 25 ppm 10 ppm ઓકે, મતલબ બહુ ઓછા. બહુ નોર્મલ. એ બી રેડ કેસમાં, બધા ડ્રિંકમાં નહીં. જેમાં જરૂર છે બહારથી અમે લાવી પ્રોક્યોર કરીએ છીએ, એમાં જરૂર છે ત્યાં કરે છે. એ અમારે QC વાળા નક્કી કરે કે આમાં જરૂર છે કે નથી એમ. ગ્રેડ. એટલે અમારા પાસ્ચ્યુરાઇઝ સિસ્ટમથી અમારી જે લાઈફ છે એ થોડી એક્સપાન્ડ શેલ્ફ લાઈફ ક્યાંથી વધે? 6 મહિનાની આપે છે, તો અમે આમાં 9 મહિનાની આપીએ છીએ. એ પાસ્ચ્યુરાઇઝેશન પેસ્ચ્યુરાઇઝની પ્રોસેસથી થાય છે. હા, પાસ્ચ્યુરાઇઝ સિસ્ટમથી થાય છે. ઘણા બધા લોકો એવા હોય કે એમાં કહેવાય ને કે થ્રુ આઉટ ધ બેચ બધી વખતે બેચનો કલર મેચ ના થતા હોય તો ત્યારે એની અંદર આર્ટિફિશિયલ કલર એડ કરે. કલર આવે, આપણે નેચરલ કલર આવે, આર્ટિફિશિયલ કલર આવે. જો નેચરલ પ્રોડક્ટ બનાવવા માટે પણ તમારે સોર્સ તો બહારથી જે ફ્રૂટ જ્યુસ લાવવો પડે. હરેક વખતે બેચ વાઇઝ એના અલગ અલગ કલરના બેચ આવતા હોય, તો એને બેચ કરવા માટે એમાં કલર બી યુઝ કરવો પડે. પણ એ નોર્મલ હોય છે, બહુ નોર્મલ હોય. રેડ કેસમાં જ્યારે જરૂર પડે ત્યારે જ યુઝ કરવાનો. બાકી યુઝ કરવાનું કારણ કે શરીરને નુકસાન કરી શકે, શરીરને હાર્મફુલ છે. એટલે કલરની માત્રા બી ગવર્મેન્ટે નક્કી કરેલી છે 100 ppm 80 ppm. તો અમે એ બહુ નોર્મલ 10 ppm 8 ppm 2 ppm આટલે સુધી યુઝ કરતા હોય છે એમ. ડેફિનેટલી. આ પેસ્ચ્યુરાઇઝ થયું પછીની પ્રોસેસ આખી ફિલિંગ. પાસ્ચ્યુરાઇઝ પછી અમારો કુલિંગ ટાવર છે ઉપર, ત્યાં 92 ડિગ્રીનું જે ફિલિંગ થાય છે ગરમ હોય, એને 20 ડિગ્રી ડાઉન કરીએ. 20 ડિગ્રી ડાઉન કરી 70 ડિગ્રી અમારું ફિલિંગ થાય. પાસ્ચ્યુરાઇઝ સિસ્ટમમાં 92 ડિગ્રીમાં જે 15 સેકન્ડ અમારું જે લિક્વિડ અમારું જે જ્યુસ હોય પ્રોસેસ થાય, એ 92 ડિગ્રી અહીંયા હોય છે. 92 ડિગ્રી ઉપર જાય તો અલાર્મ વાગે, અને 92 ડિગ્રી નીચે ડાઉન થાય તો પણ અલાર્મ વાગે. ઓકે, આ બધું ફૂલ ઓટો ઉપર છે થાય. સિસ્ટમ. અલાર્મ વાગે એટલે ઓટોમેટિક લિક્વિડ લેવાનું બંધ કરી દે અને આપવાનું પણ બંધ કરી દે. ઓકે, એટલે અહીંયા ઓટોમેશન ઉપર જ ચાલે. હા, કોઈ માણસ છે નથી તો પણ એ એનું કામ કરે છે. અમારી ત્યાં પૂરી ટીમ છે એન્જિનિયરોને, એ બી કન્ટિન્યુ કલાકે આનું ઇન્સ્પેક્શન કરે છે. ઓકે, ગેટ ઇટ. પછી આપણે અહીંયાથી જે 92 ડિગ્રીનું આપણું જે જ્યુસ છે પ્રોસેસ કરેલું, એને 20 ડિગ્રી ડાઉન કરી કુલિંગ ટાવર દ્વારા, અને એને અમે ફિલિંગ સ્ટેશને લઈ જઈએ છીએ. ફિલિંગ સ્ટેશન આવો, હું તમને ફિલિંગ સ્ટેશન બતાવું. પહેલાં અમારી આ બોટલ હોય છે, જે બોટલ અમે પોતે જ બ્લોઈંગ કરીએ છીએ. પેટ બોટલ તમે જ બનાવો? પોતે જ બનાવીએ છીએ. અને એ હાઇજેનિક કન્ડિશનમાં રહે એના માટે એની થેલી પેક બી કરાવીએ છીએ. એમાં કંઈ ડસ્ટ ના જાય. તોય છતાં અમે આગળ આવ્યા પછી આને પહેલાં અમે વોશ કરીએ છીએ. આરો વોટરથી વોશ કરીએ છીએ. પછી ફિલિંગ થાય છે, અને આગળ જઈને આ કેપિંગ અને આગળ જે અમારું પ્રોસેસ છે, મતલબ કેપ પણ લાગી જાય, બધી ઓટો લાઈન છે. હા, કેપ જે છે એ બી અમારું વોશ થાય છે. આ કેપ છે એ હરેક કેપ બી વોશ થાય છે આરો વોટરથી, અને આગળ નીકળી જાય છે. આ જે અમારું લિક્વિડ છે, તમને કીધું ને 70 ડિગ્રી. હા, એટલે ગરમ છે. હા, બટ પ્લાસ્ટિકની અંદર 70 ડિગ્રી ગરમ કરવું ઇઝ ધેટ ગુડ? હા, એ આ જે હોટ ફિલ પ્રિફોર્મ આવે છે આમાં. ઓકે, હોટ ફિલ પ્રિફોર્મ યુઝ કરવાથી જે પ્લાસ્ટિક ઓગળે એ 70 ડિગ્રી એટલે જ છે. 70 ડિગ્રી સુધી પછી પ્લાસ્ટિક ઓગળે નહીં. અને જે આની જે થિકનેસ હોય ને એ માન્ય રાખે. તો પતલા પ્લાસ્ટિક વાપરો તો એ ન થાય, ના ચાલે. ગેટ ઇટ. 70 ડિગ્રી જે પેક થયું એને મેં આ કુલિંગ ટાવરમાં 3 સ્ટેજમાં પાણીના શાવર પાડીએ છીએ. કુલિંગ ટાવર જે ઠંડુ પાણી હોય છે, એ ઠંડુ પાણીમાં બોટલ 15 મિનિટ પહેલા સ્ટેજથી આ સ્ટેજ સુધી પહોંચવામાં 15 મિનિટ લાગે. 15 મિનિટ લાગે. હા, વાર્મર છે આ. એ વાર્મરમાંથી અહીંયાથી આગળ પછી આ નોર્મલ થઈ ગઈ, નોર્મલ બોટલ હવે પકડી શકાય. હા, હવે આ એકદમ નોર્મલ થઈ ગઈ. નોર્મલ થવાનો ટાઈમિંગ બી નાનો જ હોવો જોઈએ. લોંગ ટાઈમ હોય તો પ્લાસ્ટિક ઓગળવાની સંભાવના રહે. જે નાનો ટાઈમ છે એ ટાઈમમાં અમારું આ કુલિંગ ટનલમાં અમારી બોટલ પહોંચી જ આવી જોઈએ. આ બધાની અંદર આપણે જ્યારે પલ્પ નાખીએ છીએ ત્યારે તમે હમણાં મને વાત કરી કે ભાઈ આમાં એલોવેરા, તો આ બધા જે આપણા ફ્લેવર છે બધાની અંદર એલોવેરા, બધામાં કોમન એલોવેરા છે. ઓકે, તો એલોવેરા નાખવાનું રીઝન શું તમારું? એલોવેરા હેલ્થ માટે સારું છે. ના, એ તો ખ્યાલ છે, બટ જે અલગ લોકો નથી કરતા. નહીં, એલોવેરા આ યુઝ કરવું, એલોવેરા બહુ બીટર હોય છે, બહુ બીટર હોય, કડવું હોય. હા, કડવું હોય છે. એ એમ ડાયરેક્ટ ખાઈ નથી શકાતું.
કોઈ ડાયરેક્ટ એનો યુઝ ન કરી શકે. અમે એને જ્યુસમાં કન્વર્ટ કર્યું. એટલે હેલ્થ બેનિફિટ પણ મળે અને ટેસ્ટ પણ મળે. અને બે ટેસ્ટ સાથે હેલ્થ પણ મળે. જે આપણે કુલિંગ ટાવરમાંથી જે બોટલ નોર્મલ થઈને આવી, હવે અમે લેબલિંગ માટે આગળ વધારશું. અહીં પાછળનું લેબલ આ બાજુ લાગશે, આગળનું લેબલ આ સાઈડથી લાગશે. લેબલ માર્યા પછી આગળ બેચ કોડ, ડેટ, MRP પર ml વાઇઝ જે એનું આખું કોડિંગ જે લેબલિંગ ટાઈમિંગ સાથે એ લાગી અને પછી પેકિંગ થઈને અમારા વેરહાઉસ પર ચાલુ થશે. પણ આની ક્વોલિટી ચેકિંગ વચ્ચે થાય કે હા, વચ્ચે થાય. પહેલા અમારે પ્રોસેસ જ્યારે થતું હોય ત્યારે બી થાય. હવે આ ફાઇનલ થયું એ બેચ લાગ્યા પછી બેચ સાઇઝ પ્રમાણે અમારું ચેકિંગ થતું હોય છે. ચાલો હું તમને એક આપણે અહીંયા ઇનહાઉસ બેચ ચેકિંગ છે. હા, બેચ સાથે અમારી લેબમાં તમને ટેસ્ટિંગ બતાવું. કોઈ લઈએ એક બે. હા, એક બોટલ લઈ લો. ધીસ ઇઝ રો પોડકાસ્ટ. જે આ ફાઇનલ બોટલ છે. એમાં ડેટ, એક્સપાયરી બોટલ ઉપર જ લગાડી. હા, બોટલ ઉપર જ ટાઈમિંગ સાથે MRP પર ml MRP બધું જ માર્યા પછી આને હવે અમે ટેસ્ટિંગ કરશું આપણા લેબની. હા, QC માં જઈએ. QC માં. આવો આકાશભાઈ, હું તમને લાઈવ ચેક કરાવું. ધનંજય, આ જે અત્યારે આપણે ઓનર ફિલિંગ થયું છે એનું આપણું બેચ વાઇઝ જે ટેસ્ટિંગ કરીએ છીએ એ આકાશભાઈને આપણે જણાવવાનું છે. આકાશભાઈ, આ ધનંજય અમારો ભાણો છે. એ જ QC નું બધું સંભાળે છે. ધનંજય ફૂડ એન્ડ બેવરેજીસ એમના નામ ઉપરથી. હા, ધનંજય ફૂડ એન્ડ બેવરેજીસ એમના નામ ઉપરથી છે. અને એમનો જ્યારે જન્મ થયો ત્યારથી એમનું નામ અમે રાખેલું છે, ધનંજય ફૂડ એન્ડ બેવરેજીસ. ક્યાં વાત છે, ક્યાં વાત છે. અને આજે ધનંજય તમને લાઈવ અમારા પેરામીટર ચેક કરીએ છીએ એ તમને બતાવશે. આપણે પહેલા પીએચ આના એકવાર ચેક કરી લીધેલા છે, ફરીથી ચેક કરશું. ફાઇનલ પ્રોડક્ટની પીએચ ચેક કરવામાં આવે. ઇન જનરલ કેટલું પીએચ હોય? એનું જનરલ પીએચ આપણે 3 થી 4 ની વચ્ચે રાખીએ છીએ. એટલે હમણાં વાત થઈ એ પ્રમાણે 7 થી નીચે હોવું જોઈએ. હા, 7 થી નીચે હોવું જોઈએ. ઓકે. એટલે આપણું અત્યારે જ્યુસનું પીએચ 4 છે. ઓકે. એનાથી નીચે નો. ઓકે. આપણે ક્વોલિટી કંટ્રોલની અંદર સૌથી એક તો મેઇન વસ્તુ પીએચ જ ચેક થાય, રાઈટ? હા, પીએચ અને એસિડિટી અને બ્રિક્સ. ઓકે. અને બ્રિક્સ કઈ રીતે ચેક કરો? બ્રિક્સ મીટર માટે અત્યારે મેન્યુઅલી આપણે બ્રિક્સ મીટર છે. ઓકે. તેનાથી ચેક કરીએ છીએ. જેને થોડું સેમ્પલ આપણે મીટર ઉપર લઈ અને એનું મેજર કરીએ છીએ. જનરલ આના બ્રિક્સ 12 સુધીના હોય છે. બ્રિક્સ થી શું ખબર પડશે આપણે? જો સુગર લેવલ આપણું કેટલું છે એ ખબર પડે છે. ઓકે. કેટલું લેવલ હોવું અને જોઈએ? 12 સુધીનું હોય છે. 12 સુધી. જનરલી આપણે 12 સુધી જ યુઝમાં રાખીએ છીએ. ઓકે, ડેફિનેટલી. આપણે થર્ડ પ્રોસેસ એસિડિટીની કરીએ છીએ, જે ટ્રાઇટ્રેશન કહેવાય. ઓકે. આ ટાઇટ્રેશન મતલબ એસિડિટી આપણે બહુ બધી પ્રોડક્ટ છે, તો શા માટે પ્રોસેસ કરો? કેમ કે અલગ અલગ ફ્રૂટની અલગ અલગ એસિડિટી રહેલી હોય. તો આપણે જનરલી આપણે જે એસિડિટી અચીવ કરવા માંગીએ છીએ એ જનરલી એ જ્યુસમાં આવે છે કે નહીં એ ટેસ્ટિંગ કરીએ છીએ. ઓકે. મતલબ આપણી પાસે જે ફાઇનલ પ્રોડક્ટ બને એમાં બધામાં એસિડિટી પાછી સેમ જ જવી જોઈએ. હા, સેમ જ જવી જોઈએ. જો આપણે જે જ્યુસ રાખેલું છે એ પ્રોડક્ટમાં સેમ એસિડિટી ઓકે. એસિડિટીથી પછી ખટાશ વધી જાય તો પાછો ટેસ્ટની અંદર આપણને કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે, રાઈટ? હા, ઘણું છે. ગેટ ઇટ. મહેન્દ્રભાઈ, આ તો રિયલ ફ્રૂટ પલ્પી જ્યુસ થઈ ગયું તમારું. આ સિવાય તમારે જે એનર્જી ડ્રિંક બનાવો છો અને અમારી ઓડિયન્સનો જે હુક પોઈન્ટ છે કે ભાઈ બિયર, આ કઈ રીતે બને એ ચાલો હું તમને ત્યાં જઈને જ બતાવી શકું. ચલો. જે આપણે જ્યુસની પ્રોસેસ જોઈ ને એ સેમ પ્રોસેસ એનર્જી ડ્રિંકમાં પણ એ જ એપ્લિકેશન કરીએ, એ જ એપ્લાય કરીએ છીએ. પણ એમાં ફક્ત આ હોટ ફીલ વાળું જે છે આપણું પાસ્ચ્યુરાઇઝેશન છે, પાસ્ચ્યુરાઇઝેશન સિસ્ટમથી પછી અમારું લઈ જાય છે અને CO2માં કાર્બોનેટેડને મિક્સ કરવા માટે જે પ્રોસેસ છે એ આપણને સંજય કુમાર સમજાવશે. આવો આકાશભાઈ, આ અમારા પાર્ટનર છે સંજય કુમાર અને એ જ આ પ્રોસેસનું બધું જ સંભાળે છે. સંજયભાઈ, એક્ઝેક્ટલી આ કાર્બોનેટેડ ડ્રિંક કઈ રીતે અલગ છે જે રિયલ ફ્રૂટ પલ્પી જ્યુસ છે એનાથી કઈ રીતે અલગ છે? આપણે પહેલાં તો કાર્બોનેટેડ જ્યુસ માટે સુગર ફિલ્ટર થઈને એ ટેન્કમાં આવે છે. ઓકે. ફિલ્ટર થઈને પછી આમાં સિરપ હોય, એમાંથી ફાઇનલ ડ્રિંક બાજુમાં ટેન્કમાં બને છે. શેની સિરપ? ગમે તે ફ્લેવર, માનો કે કીવી છે, સ્ટ્રોબેરી છે, કોઈ બી ફ્લેવર હોય
અને પૂરા આખો દિવસ એક જ ફ્લેવર જ ચાલે. ઓકે તો ત્યાંથી આવે અમારા CO2માં. ઓકે આ આપણે CO2 નું પ્રેશર છે 5.6 અને પેલું ચિલ્ડ ટેમ્પરેચર આવે. ઓકે પછી નીચે ફાઇનલ ડ્રિંક માટે નીચે ફિલરમાં જાય ઓકે અહીંથી. સપોઝ કે આપણે એનર્જી ડ્રિંક બનાવેલું હોય તો એની અંદર કયા ઇન્ગ્રીડિયન્ટ મેઇન હોય? એનર્જી ડ્રિંક આપણું જે બને છે એમાં વિટામિન C આવે, હા, હા. એ આવે. તો એ આમાં ક્યાં એડ થાય? એ પેલા સિરપની સાથે જ એડ હોય. અચ્છા, એ જે કોઈ પણ ફ્લેવરનું આપણે બનાવીએ એનર્જી ડ્રિંક હા. એની અંદર એડ ઓન થઈ જાય. હા. અને બિયર માટે તો બિયર માટે પણ એવું. બિયર માટે પ્રેશરાઇઝ કરવું પડે, એના માટે અલગ છે. આ ઓકે એમાં માલ્ટ આવે, હા હા એને પ્રેશરાઇઝ કરીને એને હોટ બી કરવાનું અને ચિલ્ડ બી કરવાનું. ઓકે એની આખી પ્રોસેસ આખી હા, અલગ અલગ છે. છે. મતલબ આ બધી જ વસ્તુ સેમ પ્લાન્ટની અંદર. હા, ઓકે ગેટ. પ્રોસેસ અલગ અલગ પછી. અહીંયા અમારું નોન આલ્કોહોલિક જે માલ્ટી બિયર કહેવાય ને હા, હા. ત્યાં અહીંયા પ્રોડક્શન થાય છે. નરેન્દ્રભાઈ, આ આકાશભાઈ છે, કેમ છો નરેન્દ્રભાઈ? એ અમારા પાર્ટનર છે નરેન્દ્રકુમાર. હા, હા. એ પ્રોસેસનું એ સંભાળે છે ઓકે આ વિભાગ આખો. નરેન્દ્રભાઈ, જેટલી પણ નોન આલ્કોહોલિક બિયર બને છે એટલે ટોટલ કેટલા ફ્લેવર બનાવો છો તમે? ટોટલ આપણી પાસે 3 ફ્લેવર છે. હા હા કયા કયા? એમાં એક આ માલ્ટી છે, હા હા એક ગ્રીન એપલ મોજીટો છે અને એક ક્રેનબેરી છે. ઓકે હા અને બીજા આપણે ઉપર જે પ્રોસેસ થઈ એ અહીંથી ફિલિંગ થઈ અને આગળ પેકેજિંગ થાય. પેકેજિંગની અંદર થાય આનું મતલબ કઈ કઈ જગ્યાની ડિમાન્ડ વધારે સૌથી વધારે? આની ડિમાન્ડ તો બહુ બધી જગ્યાએ છે. ગુજરાત જેમ કે dry state છે. ગુજરાત છે, ડ્રાય સ્ટેટ, બિહાર છે, હા 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 મણિપુર છે, મિઝોરમ છે. તે સૌથી વધારે આ પ્રોડક્શન આપણું જાય. સૌથી વધારે આમાંથી ટ્રેન્ડિંગ અત્યારે સૌથી વધારે ડિમાન્ડ 3 ફ્લેવરમાંથી કણ? સૌથી વધારે ટ્રેન્ડિંગ અત્યારે માલ્ટી છે. ઓકે અને માલ્ટી બિયરનું આટલું ટ્રેન્ડી હોવાનું રીઝન શું? કે જેમ કે માન લો કે નવો આપણે રિયલ બિયર હોય હા. એવું ફિલિંગ આ આવે. ફીલ્ડ એ આપશે પણ આલ્કોહોલ કોઈ પણ નો જાતનું? આલ્કોહોલ, ઝીરો આલ્કોહોલ. ઓકે અને આના માટે કયા ગવર્નન્સ લાઇસન્સ લેવા પડે કે ભાઈ નોન આલ્કોહોલિક બિયર આપણે બનાવીને સેલ કરી શકીએ? FSSI. FSSI. નરેન્દ્રભાઈ, જે આપણી આ એનર્જી ડ્રિંકની બોટલ્સ છે હા તો જી. એનર્જી ડ્રિંકમાં આપણે શું શું બનાવીએ છીએ? આપણી પાસે એનર્જી ડ્રિંકમાં ફ્લેવરમાં 5 ફ્લેવર છે. કયા કયા? એક છે આ આફ્રિકન કીવી, બરાબર, જે અમારો હોટ ફેવરેટ છે, ઓકે હોટ સેલિંગ. હોટ સેલિંગ. ઓકે અને બીજું છે બ્રાઝિલિયન બેરી છે, એક વાઇલ્ડ બેરી છે, એક પ્રીમિયમ ચોકો છે, એક પીચ પેશન છે. અને આ એનર્જી ડ્રિંક આપણે ઇન્ટરનેશનલ બહુ મોટી ગ્લોબલ બ્રાન્ડ છે એને કોમ્પિટિશન આપે છે? હા આપે છે. અત્યારે એમ માનો કે અમારા દુબઈ છે, વિયેતનામ છે, બધે જ જાય છે લગભગ. સોમાલિયા અને બધા આફ્રિકન હા, કન્ટ્રીઝની અંદર પણ તમારી product બહુ countryમાં જાજી જાય છે, export થાય છે. પોલેન્ડમાં જાય છે, બહુ બધી જગ્યાએ જાય. હવે મહેન્દ્રભાઈ પાસેથી આ સ્ટોરી જાણવાની રહેશે કે ભાઈ આ આખી પ્રોસેસની અથવા તો આ એમની જર્ની ક્યારથી સ્ટાર્ટ કરીને હા. એ કઈ રીતે સ્ટાર્ટ થઈને એ કારણ કે એ બહુ ઇન્સ્પાયરિંગ છે. હા. ચલો જાણીએ મહેન્દ્રભાઈ પાસેથી. મહેન્દ્રભાઈ, આટલી બધી ડિટેલની અંદર પ્રોસેસ છે ને અમને તમે દેખાડીને બદલ તમારો આભાર. કારણ કે જ્યારે કોઈ પણ આ લેવલે મેન્યુફેક્ચરિંગ કરતા હોય ને ત્યારે હંમેશા એવું રાખે કે અમારી આ મોનોપોલી છે, અમે આ વસ્તુ નહીં કહીએ કે આ નહીં કહીએ. પણ મને તમારો આ એટીટ્યુડ બહુ ગમ્યો કે તમે જે કંઈ પણ વસ્તુ છે ને ટ્રાન્સપરન્ટલી દેખાડી. આકાશભાઈ, પહેલાં તો વેલકમ અમારી ધનંજય ફૂડ એન્ડ બેવરેજીસ ફેમિલીમાં. Thank you. તમારી ટીમનો અમે સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. સૌથી પહેલાં જે કંઈ પણ મશીનરીઝ હોય એ આ ક્યાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ કે ક્યાંથી આપણે એનો સોર્સ શું હોય? હવે તમને જે અમારી મશીનરી જે તમે અત્યારે અમે તમને બતાવી હા એ બધી જ જર્મન ટેકનોલોજીની છે. ઓકે જર્મન ટેકનોલોજીની અમારી જે પ્રોસેસ સિસ્ટમ છે અને ફિલિંગ સિસ્ટમ છે. પેકેજિંગ જો હોય એ અમે લોકલમાંથી પેકેજિંગ સિસ્ટમ ખરીદતા હોય. હા, packaging machine. હા, જે પ્રોસેસ અને ફિલિંગ એ મેન હાર્ટ છે અમારા બિઝનેસમાં. હા, હા. અને એ જ અમારું કન્ટિન્યુ નોન સ્ટોપ ચાલે એવી અમે મશીનરી લીધેલી છે. ટોટલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય કોઈને સપોઝ કે આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આટલી કેપેસિટીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કોઈકને ઇનિશિએટ કરવો હોય તો ટોટલ કેટલું બેઝિક ઇન્વેસ્ટમેન્ટ? બેઝિક ઇન્વેસ્ટમેન્ટ આમ ગણો તો સ્ટાર્ટિંગથી લઈને ફાઇનલ પેકેજિંગ સુધીનું હા હા એ બધું અરાઉન્ડ 3 થી 4 CR જેવું થાય. કેટલા? 3 to 4 3 to 4 CR. CR 3 થી 4 કરોડ રૂપિયા. કેમ કે આ જેટલી મશીનરી છે ને 316 SS માં બનેલી છે. ઓકે
એટલે કારણ કે ક્યારે આમાં તો એમાં કાટ લાગે કાટ ના નહીં લાગે. કે એને કશું થાય નહીં. હમ. અને બધાની થિકનેસ બી એટલી હેવી રાખેલી છે કે અમારે વચ્ચે કાંઈ ચેન્જ ના કરવું પડે. હમ. વચ્ચે ત્યારે જ ચેન્જ કરવું પડે અમારે પ્રોડક્શન અપ કરવું હોય ત્યારે. ફર્સ્ટ ટાઈમ આપણે સુરતમાં આપણે આ સિસ્ટમ લાવ્યા હતા ફર્સ્ટ ટાઈમ જે પાસ્ચ્યુરાઇઝ સૌથી સિસ્ટમ છે પહેલા. ને જે મિલ્ક બેઝ કંપનીમાં જ વપરાતી હોય હા, હા. પાસ્ચ્યુરાઇઝ હોમોજીનાઇઝેશન જે 92 ડિગ્રી અપ અમારું સેલ્સિયસ લઈ અને ડાઉનફોલ કરવાનું હોય -1 સુધી. હમ. +92 થી લઈને -1 સુધી લઈ લઈએ છીએ અમે. તો આ જે થતું હોય ને તો એમાં અમારે મશીનરી લોકલમાંથી અમે મશીનરી જો પરચેસ કરીએ તો અમને જે આના પેરામીટર જે મળવા જોઈએ ને કન્ટિન્યુ 92 ડિગ્રી અમારું સ્ટેન્ડ હોવું જ જોઈએ. અમારું ફ્રૂટ જ્યુસ જે અમારું બનતું હોય એ સમયે 92 ડિગ્રીનું મહત્વ એટલું હોય કે ડાઉન 2 ડિગ્રી થયું તો અમારે માર્કેટમાંથી Replacement, હા. રિપ્લેસમેન્ટ બહુ લેવું પડે છે અને ખરાબ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. એક્ઝેક્ટલી. અમે 92 ડાઉન કરતા નથી અને 95 ઉપર જતા નથી. 95 ઉપર જાય તો જ્યુસના જે કન્ટેન્ટ હોય એ પણ એ જ ઝીરો બંધ થઈ થઈ જાય તો ઝીરો થઈ જાય. એટલે મેન્ટેન કન્ટિન્યુ અમારે 92 ડિગ્રી રાખવાનું. એટલે અમે ઓટોમેશન પાસ્ચ્યુરાઇઝ સિસ્ટમ લાવ્યા. મહેન્દ્રભાઈ, તમે કીધું કે 3 થી 4 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય. આમાં ગવર્મેન્ટ શું સહાય આપણને આપે, અથવા તો કોઈ પાસે બહુ મિનિમલ ફંડ છે અથવા તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નથી તો એ કઈ રીતે ચાલુ કરી શકે? કેપિટલ વગર તમારે સ્ટાર્ટ કરવું હોય તો અત્યારે ગવર્મેન્ટના MSMEની ઘણી સ્કીમ છે. જેમ કે PMF યોજના છે. પ્રધાનમંત્રી એ લાસ્ટ 4 યર્સથી સ્ટાર્ટ કરી છે. લગભગ 3 થી 4 લાખ લોકોએ આનો લાભ લીધેલો છે ભારતમાં. તો એ PMF યોજના જે છે પ્રધાનમંત્રી ફંડ યોજના જે છે એમાંથી તમને 35% સુધીની સબસિડી મળે છે. અને તમારે 25% જેવું તમારું ઇન્વેસ્ટમેન્ટ લાગે છે. બાકી તમને લોન મળી જાય છે ગવર્મેન્ટ બેંકમાંથી, ગવર્મેન્ટ ફાઇનાન્સમાંથી. નો સિક્યુરિટી, ઓનલી એક્સપિરિયન્સથી તમને 3 થી 4 કરોડ સુધીનું તમે ઇન્વેસ્ટમેન્ટ માટે તમે આગળ વધી એલિજિબલ થઈ જઈએ. બટ મારી સલાહ તો ફક્ત અત્યારે એવી છે કે તમને પહેલાં તો માર્કેટની સ્ટ્રેટેજી, પ્રોડક્ટની એક્સપિરિયન્સ એ બધું જ આને પહેલાંની જરૂરી છે. કેમ કે ફૂડની સાથે કોઈ પણ ઇન્ડસ્ટ્રી જોડાયેલી હોય તો પ્રાઇસ માઇનસ પ્લસ થતા હોય હરેક પ્રોડક્ટમાં, હરેક ઇન્ગ્રીડિયન્ટના હરેક ટાઈમે કોઈ પણ સિચ્યુએશનમાં પ્રાઇસ અપડાઉન થતો હોય. તો તમે કોમ્પિટિશનમાં આવી અને તમે એવું નક્કી કરી નાખો કે હું આ પ્રોડક્ટ આટલામાં લોન્ચ કરી દઈશ તો એ વસ્તુ પોસિબિલિટી નથી. અને એ બ્રાન્ડ સસ્ટેન એનાલિસિસ કરવું પડે અને પછી તમે સ્ટ્રેટેજી બનાવીને નીકળો તો તમે સક્સેસ થાવ. તમે 2009ની અંદર આ એનર્જી ડ્રિંક બનાવવાનું ચાલુ કર્યું, રાઈટ? ત્યારે ઓલરેડી રેડબુલ જેવી જાયન્ટ ગ્લોબલ બ્રાન્ડ આ ફિલ્ડની અંદર હતી. શું વિચારીને તમે આ ફિલ્ડની અંદર આવ્યા કે ભાઈ આ આવડી મોટી બ્રાન્ડ છે, આપણે આમાં જગ્યા બનશે કે વોટ વોઝ ધ માઇન્ડસેટ? શું ત્યારે વિચારતા હતા તમે? આકાશભાઈ, અમારી જર્નીની સ્ટાર્ટિંગ તો અમારા ગામથી થયેલી હતી. 98 થી. 1998. હા, 98. એકચ્યુઅલી મારો બર્થ યર છે. તમારો બર્થ યર હશે. હા, તમારો જન્મ પણ નહીં હોય. Yes. એ વખતે ગોલી સોડા અમે ત્યાં બનાવતા હતા અમારા મામાને ત્યાં, ગામડે. મામાના ઘરે. હા, કયું વતન? એ અમારું ગીરગઢડા. ગીરગઢડા. એનું ગામ છે થોરડી. ઓકે. એ થોરડી ગામમાં મામાને ત્યાં હું પોતે ગોલી સોડા અને એનું મેન્યુફેક્ચર હું પોતે સંભાળતા. હા, ત્યારે મને શોખ હતો. ખાલી ગોલી સોડામાં એક સાદી સોડા જ બનાવતા, લીંબુ સોડા જે આવે ને. ત્યાર પછી મામાને જ મેં કીધું કે આપણે લીંબુ સોડાની જગ્યાએ ઓરેન્જ, મસાલા એવું કંઈ ન કરી શકાય કે કરી શકાય. એ મેં સ્ટાર્ટ કર્યું ત્યાંથી. ત્યારે કઈ રીતે ચાલુ કર્યું હતું? ત્યારે ઓરેન્જ ફ્લેવર ઓલરેડી મામાને ત્યાં એ યુનિટ હતું જ. હા. એ ખાલી ઓનલી સાદી સોડા બનાવતા. હા. તો સાદી સોડા બનાવતા તો મને એક દિવસ એવો વિચાર આવ્યો કે આ ફેન્ટા, એ વખતે ફેન્ટા ફેમસ હતી. હા. ગોલ્ડ સ્પોટ ફેમસ હતી. એ વખતે ગોલ્ડ સ્પોટનું નામ હતું. ઓકે. મને એવું થયું કે હું પણ ગોલ્ડ સ્પોટ જેવું કંઈ સંતરાનો ટેસ્ટ, ઓરેન્જનો ટેસ્ટ લાવીને આપી શકું ને. તો મામાએ કીધું હા કરી શકાય. તો અમારી નજીક જે ઉના છે, ઉનાથી અમારું બહુ નાની એવી દુકાન, ત્યાંથી આ બધા ફ્લેવર્સ ને એવું બધું મળતું હોય. તો લાવી અને બનાવવાનું ચાલુ કર્યું. અને બધાને ગામમાં, આજુબાજુના ગામમાં બધાને મજા આવી કે આવું કંઈક બહુ સરસ છે એમ. અને ત્યારથી મારું સ્ટડી બી ચાલુ હતી એ વખતે.
ઓકે, ત્યારે શું તમે ભણતા? ત્યારે હું 11th હતો 11th હતો અને ગામથી અપડાઉન કરતો હતો અમારું ઉના સુધી. ઓકે. તો જ્યારે ત્યાંથી અભ્યાસ પૂરો કરીને આવીએ એટલે મામાને ત્યાં સ્ટોર હતો, તો સ્ટોરે બેસવાનું અને આ ગોલી સોડાનું વર્ક કરવાનું. હા, ગોલી સોડા પછી અમે ત્યાં ક્વોલિટી પર સ્ટાર્ટ કરી. ક્વોલિટી પર કેન્ડી, હા, અલગ અલગ ફ્લેવર્સમાં. એ ત્યાં 12 ધોરણ પૂરું થયું એટલે હું પછી ત્યાંથી સુરત આવ્યો અમારા માસી દીકરા ત્યાં. એમણે બોલાવ્યો, વેકેશન હતું એટલે કે અહીંયા આવો અને અહીંયા કંઈક તું નવું ચાલુ કરો. આવ્યા પછી અહીંયા 12 કોમર્સ પૂરું કર્યું અને મેં અહીંયા એડમિશન લઈ લીધું નવયુગ કોલેજમાં. બીકોમ માટે. નવયુગ આવે એટલે હા, નવયુગ આવે એટલે બીકોમ જ આવે. એ સમયની અંદર તો એ જ હતું. ત્યારે અમે આપણા એરિયામાંથી 4 થી 5 છોકરા નવયુગ કોલેજમાં જતા હતા. હા, બાકી તો બધા હજી કોઈ ત્યાં સુધી જતા જ નતા. બહાર થાય એટલે મારા ફાધરનો કિસાન એટલે કિસાન હતા એટલે આપણે કિસાનને લગતું શું આપણે કંઈક કરી શકીએ એ પહેલેથી હતું જ. પણ ત્યાર પછી પણ તરત થાય એવું નહોતું. આપણે વિચારીએ પણ થઈ ન શકે ને, એના માટે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, અનુભવ જોવે. અને એ ડ્રિંકમાં કઈ રીતે એનો ઉપયોગ કરવો, તો એનો ડ્રિંકનો ઉપયોગ મેં જ્યારે એ જર્ની પછી સ્ટાર્ટ કરતા 2-3 કંપનીના મેં કામ રાખ્યા જે ડ્રિંક માટેના હોય, ડિસ્ટ્રીબ્યુશન માટે, અનુભવ માટે. એના પ્લાન્ટ એક મેન્યુફેક્ચર યુનિટમાં મેં કામ કર્યું 1-2 કંપનીમાં. પછી મને 2009થી એવું વિચાર્યું કે હવે આપણે ક્વોલિટી માટે તો આપણે પોતાનું જ ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરવું જોઈએ. અને 2009થી અમે તમે કીધું એમ કે બહારની વૈશ્વિક કંપનીઓ હતી તો મેં એ ચૂઝ કરી કે કોઈની સાથે ફાઇટ કરવી હોય તો વૈશ્વિક કંપની સાથે જાય ને. નાનામાં તો હું રાખ્યું છે. હા, ફાઇટ કરવી જ છે તો મોટી કંપની સાથે જાય. મોટી કંપનીનું ત્યારે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જે હતું એ ડિસ્ટર્બ વાળું હતું, લોકો સુધી પહોંચતું નહીં હતું, ગામ સુધી નહીં પહોંચતું, રૂરલ એરિયા સુધી નહોતું પહોંચતું. તો મને એવું વિચાર્યું કે જે એ લોકો એનર્જી ડ્રિંક બનાવે છે એ જ હું મારા યુનિટ ઉપર બનાવી શકું. તો એ લોકો કેન પેકિંગમાં હતા. કેન પેકિંગ રેડબુલ ત્યારે ને, રેડબુલ ને, હા, એક્સવાયઝેડ, રેડબુલ છે, મોન્સ્ટર છે, બહુ બધી કંપની 2009 ની અંદર. હા, અને ઇન્ડિયાની પણ એકાદી કંપની હતી, રેડ એકાદી કંપની હતી કે જે એનર્જી ડ્રિંક કેનમાં બનાવતી હતી. ઓકે. બટ એનર્જી ડ્રિંક કેનમાં બનાવવું એટલું ડિફિકલ્ટ હતું અને ઇન્વેસ્ટમેન્ટ એટલું મોટું હતું એટલે મેં જર્ની સ્ટાર્ટ કરી ગ્લાસ બોટલથી કે આપણે ગ્લાસ બોટલ પ્રોક્યોર કરવામાં ઇઝીલી અહીંયા આપણે સુટેબલ થશે ઇન્ડિયા માટે. અને કોસ્ટ વાઇઝ બી મને સસ્તું પડશે. લોકોને હું એનર્જી ડ્રિંક એ સમયે 75 રૂપિયામાં 250 ml મળતું હતું, એ મેં 20 રૂપિયામાં લોન્ચ કર્યું, ઓનલી 20 રૂપિયામાં. અને એ પણ ગ્લાસ બોટલ, યુઝ એન્ડ થ્રો ગ્લાસ બોટલ ફેંકી દેવાનું, રીયુઝ નહીં. આજની તારીખ સુધી અમે રીયુઝ બોટલ યુઝ કરતા નથી. અમે જે બોટલ લોકોને આપીએ એ પીને પછી ફેંકી દે. કે આવડે આ જ બોટલનો શેપ હતો ત્યારે પણ એ જ બોટલનો શેપ છે હજુ 2009 થી એ જ બોટલનો શેપ છે અને એ જ ચાલતો આવે છે. અને આ જ કલર કોડ. હા, આ કલર કોડ પાછળનું રીઝન શું? એ રેડ બુલ ની અંદર નહીં કોઈ રેડ બુલ નું કે એવું કોઈ કારણ નથી. બટ અમારા કલર કોડ અમે સ્ટાર્ટ કર્યું અમારા કીવી, આફ્રિકન કીવી થી અમે સ્ટાર્ટ કર્યું. હા, અમે રેડ બુલ નો ટેસ્ટ થી સ્ટાર્ટ નથી કર્યું. ઓકે. હા, અમે સ્ટાર્ટ કર્યું જે ફ્લેવર, ફ્રૂટ ફ્લેવર ની સાથે, ફ્રૂટ ફ્લેવર સાથે. એનર્જી ડ્રિંક અમે લાવ્યા બટ જે વૈશ્વિક કંપનીના જે એનર્જી ડ્રિંકના ટેસ્ટ હતા ને એને સાઈડ કરી અને મેં અલગથી સ્ટાર્ટ કર્યું કે ભાઈ એનર્જી ડ્રિંક એક ટેસ્ટથી ના ઓળખાવું જોઈએ, અલગ અલગ ફ્લેવર હોવા જોઈએ. એમાં અમે આફ્રિકન કેવી પહેલા લોન્ચ કરી, એક બ્રાઝિલિયન બેરી લોન્ચ કરી અને વાઇલ્ડ બેરી લોન્ચ કરી સ્ટાર્ટિંગ. હા, 3 પ્રોડક્ટ પહેલા લોન્ચ કરી, પાછળથી અમે પાછી 2 પ્રોડક્ટ ઉમેરી. એમાં 2-3 વર્ષ ગયા એટલે 2-3 પ્રોડક્ટ ઉમેરી. હવે અમારી જર્ની 2009 થી સ્ટાર્ટ થઈ અને ગ્લાસ બોટલમાં જ હતા. ત્યાં સુધી કેટલા વર્ષ સુધી એકની એક જ પ્રોડક્ટ હકારી તમે? 2011, 12, 13 ને 14 સુધી કન્ટિન્યુઅસ ખાલી એનર્જી એક જ, ઓનલી એનર્જી ડ્રિંક જ મેન્યુફેક્ચર કરતો. તો પછી આ બધી નવી પ્રોડક્ટ્સ પોતે જ મેન્યુફેક્ચર કરું. હા, પેલા મેન્યુઅલ મશીન થી હાથથી ખુશ્કી આવે એનાથી, અને મારે જ પોતાને વેચવા જવાનું, જાતે જ બનાવવાનું ને જાતે જ વેચવા જવાનું, જાતે જ બનાવવાનું, જાતે જ વેચવાનું, જાતે જ ડિઝાઇન કરાવવાની, જાતે જ
આપણા ફૂડ ના જે કમ્પ્લાયન્સ હોય એને ફોલો કરાવવાના, મળવાના અને એની પાસે ગાઈડલાઈન લેવાનું, એ બધું જાતે જ કરવાનું. મતલબ એક આદમી સબ પે ભારી. હા, પ્રોડક્શન બી કરવાનું. પ્રોડક્શનમાં 1-2 છોકરા હતા, એના સિવાય હું પોતે. હા, એટલે અમે રાતના ભરી લઈ 12 વાગ્યા સુધી અને દિવસે સવારે ટેમ્પો લઈને નીકળી જવાનું વેચવા માટે. લોકોને એનર્જી ડ્રિંકનું ત્યારે એટલું અવેરનેસ નહીં હતું, ચલણ નહોતું કે ત્યારે. એનર્જી ડ્રિંક શું કહેવાય, શું કામ પીવું. પણ લોકોને ધીરે ધીરે ટેસ્ટ કરાવ્યું અને લોકોને અવેરનેસ આવતું ગયો કે હા આ બી કંઈક એનર્જી ડ્રિંક અલગ છે, એક મજા આવી, યુનિક છે એમ. 2009 એટલે 8ની મંદી પછીનો જે સમય હતો, બરાબર, એટલે મને થોડો આછો ઘણો યાદ ખરો. પણ એ સમયે કોઈ ગલ્લાવાળા કે જે કોઈ પણ આપણે આ રાખવાના છે, કોઈ પણ કોફી શોપ, તો એનો મતલબ એના નંબર્સ જ ઓછા હતા. મતલબ ઓછા લોકો આ બિઝનેસની અંદર હતા અને એ લોકો પણ રાખવાનું હોય ને એટલે એમાં જુએ કે ભાઈ મને કોણ કોકા કોલા આપે છે સારું માર્જિન, મને કોણ સારું માર્જિન આપે, એને પહેલા જગ્યા મળે. એટલે આ એક માર્કેટ કેવું હતું કે ભાઈ એકદમ ક્લટર્ડ માર્કેટ હતું. આપણે આપણી નવી બ્રાન્ડ લઈને જઈએ તો એ આપણને વેચશે કે નહીં, ક્રેક કઈ રીતે તમે કીધું? ડાયરેક્ટ કોઈ જગ્યા નહોતું આપતું, કોઈના ફ્રીજમાં જગ્યા જ નથી એવું કહી દે. આપણે ક્રેક ને એટલે કે તમે લાવ્યા બહુ સારું, બહુ સારી વસ્તુ છે, પણ મારા ફ્રીજમાં જગ્યા નથી, મારું ફ્રીજ એક છે કે એમાં અમને બીજી બ્રાન્ડ રાખવા ન દે, કેમ કે એને પોતાએ એના બ્રાન્ડના ફ્રીજ આપેલા હોય. તો મેં એ લોકોને આટલું જ કીધું કે મને બહાર ઊભો રાખી હું કોઈને ટેસ્ટિંગ કરાવી શકું ત્યાં. એટલે એને ત્યાં જે ક્રાઉડ આવતું હોય, કોફી શોપમાં આવતું હોય, ફાસ્ટ ફૂડમાં આવતું હોય, ત્યાં અમે એક નાનું ટેબલ રાખી, જેટલા લોકો આવે એને વેલકમ ડ્રિંક તરીકે ટેસ્ટિંગ કરવાનું. ટેસ્ટ કરો, કંઈ સારું લાગે તો રિવ્યુ અમને આપો, નો સારું લાગે તો અમને જણાવો કે ભાઈ આ રીતનું આ નથી અમને ખાયું, કે કંઈ એ લોકો ફાસ્ટ ફૂડ ખાતા હોય એની સાથે અમે સર્વ કરાવીએ કે લ્યો આ ટેસ્ટ કરો, આમાં તમને કંઈ સજેશન હોય તો અમને જણાવો. પછી એ લોકો અમારી બોટલ પકડે, જોવે, નામ વાંચે, હા તો બ્લેકબોન છે, તો બહારની બ્રાન્ડ લાગે છે. એનર્જી ડ્રિંક એટલે બધાના માઇન્ડમાં એક જ હતું કે ઇન્ડિયામાં કોઈ બનાવતું નથી, ઇન્ડિયામાં ન બનાવે. અને નામ પણ એવું પાછું. આજે બી ઘણા સ્ટુડન્ટ અહીંયા આવે ને અમારે ત્યાં ટ્રેનિંગ લેવા, તો એ એવું જ વિચારીને આવે કે આ બહારની ફોરેનની કંપની છે અને ત્યાં આપણને જગ્યા મળી છે ટ્રેનિંગની એમ. અહીંયા આવ્યા પછી એ લોકોને ખબર પડે ઇન્ડિયન કંપની જ છે. આટલું એ લોકો આજે બી ગમે ત્યાંથી કોઈ સ્ટુડન્ટ આવે તો પહેલાં તો એવું કે બ્લેકબોર્ડ, હા તો બહારનું જ છે ને, તો હા ઇન્ડિયન છે, બહારનું નથી. બહારનું નથી, દેશી હે, લગતા હે વિદેશી. બ્લેકબોર્ડ નામ કઈ રીતે તમે પાડ્યું? શા માટે બ્લેકબોર્ડ? બ્લેકબોર્ડમાં અમે પહેલા તો નામ શોર્ટ નામ શોધતા હતા, શોર્ટ નામ હોવું જોઈએ કે લોકોને મોંમાં આવી જવું જોઈએ, અને બીજું એક દેશી ને વિદેશી બે આવવું જોઈએ, લાગવું જોઈએ. હા, એટલે મેં બ્લેક એક શબ્દ ઉઠાવ્યો અને બોલ લીધું. બોલનો આમ મિનિંગ ઘણા અર્થમાં થતો હોય છે, પણ અમે બોનને ઇન્ટ્રોડ્યુસ કર્યું એનર્જી ડ્રિંક તરીકે. આનાથી જ બોન એનર્જી ડ્રિંક ઓળખાવું જોઈએ, કોઈ એનો અર્થ નથી થતો, કોઈ મિનિંગ નહીં, મિનિંગલેસ નામ છે. હવે મિનિંગ થાય છે. બ્લેકબોન એટલે એનર્જી ડ્રિંક. ઓકે, સુરતના સ્ટુડન્ટને કોઈને પૂછો બ્લેકબોન એટલે એમ બોલે એનર્જી ડ્રિંકની કંપની છે. પહેલા એવી રીતે જ લાગે, કારણ કે આ બધા પલ્પી જ્યુસ ને બધા તો તમે પછી લોન્ચ કર્યા, રાઈટ? હા, રાઈટ. ઓકે, હા, તો આપણે વાત ત્યાં હતી કે શા માટે કોઈ પણ રિટેલર છે એને શા માટે આપણને જગ્યા આપી. રાઈટ. હવે જ્યારે અમે ટેસ્ટિંગ કરાવ્યું, લોકોએ પસંદ કર્યું, હવે ડિમાન્ડ ઊભી થઈ. લોકો ત્યાં જઈને ફાસ્ટ ફૂડમાં અમને કે બ્લેકબોન કાલે ટેસ્ટ કરાવેલું એ આપો એમ માંગ્યું લોકોએ. હા, માંગ્યું એટલે અમે 2-3 દિવસ પાછી વિઝિટ કરી ત્યાં સ્ટોર ઉપર કે કોઈ ડિમાન્ડ હોય તો અમે રાખીએ એક કાર્ટૂન. જ્યારે કાર્ટૂન રાખીએ ત્યારે કે નહીં ચાલે તો પાછું લઈ લેવું. અત્યારે તમારે મિક્સમાં કાર્ટૂન જોતું હોય તો મિક્સમાં આપશું, ઓછું રોકાણ કરવું હોય તો, અને ઓછી જગ્યા હોય તો 2 બોટલ રાખો, 3 બોટલ રાખો, 4 બોટલ રાખો, 2 ફ્લેવર રાખો, 1 ફ્લેવર રાખો. પછી એ લોકો કન્ટિન્યુ જતા રાખવા માંડ્યા કે ભાઈ લાવો આ લોકો માંગે છે અને આ કંઈક નવું લાગે છે અને અમારા ફ્રીજમાં શોભે એવી સારી પ્રોડક્ટ દેખાય છે એમ. અને પાર્લર વાળા કે કોફી શોપ વાળા તો આજની તારીખમાં અમારું જે બ્લેકબોર્ડની જે રેન્જ છે ને એ સ્પેશિયલ એના ડિસ્પ્લે કરવા માટે 2 કાર્ટૂન તો લઈ લે છે કે ભાઈ અમારું ડિસ્પ્લે સારું લાગે, અને એના કસ્ટમર આવે તો એમને સેલ કરી શકે અથવા તો સર્વ કરી શકે. હવે અમારી પ્રોડક્ટ સારી બહારથી દેખાય, લોકોએ પસંદ કરી, સારું લાગ્યું, રિપીટેશન થયું. રિપીટેશન એટલું વધી ગયું કે અમે સાંજે ભરીને દિવસે વેચીએ એ પોસિબલ નહોતું થતું. કારણ કે 50 બોક્સ ભરીએ એટલે 50 બોક્સ વેચાઈ જાય.
પછી અમે પ્રોડક્શન યુનિટ આગળ મોટું કેમ કરવું એના માટેનું વિચારવાનું સ્ટાર્ટ કરતાં અમે 2014માં જે આપણે અત્યારે જગ્યાએ બેઠા છો એ જગ્યા અમારી પોતાની લેન્ડ લઈ અને એમાં અમને જેવું જોઈએ એવું બાંધકામ કન્સ્ટ્રક્શન કરી અને અમે સ્ટાર્ટ કર્યું. પણ મશીન તો એ જ હતા હજી જૂના જ જે ઠુસકી કે જે જાતે કરવાનું મેન્યુઅલ મશીન. હા, મેન્યુઅલ મશીન 2017 સુધી રહ્યા. ઓકે. 2017 થી અમે નવા જે આ બધા જર્મન ટેકનોલોજી વાળા મશીન ઓટોમેશન પ્રોસેસ ધીરે હા અમે બધે વિઝિટ કરતા ગયા, બીજા પ્લાન્ટની વિઝિટ કરી, બીજી મેન્યુફેક્ચર કંપની હોય તો ત્યાં પણ ગયા. એ લોકોનો બી ઘણો સહકાર મળ્યો આપણને કે આપણે યુનિટમાં એ લોકોને ત્યાં જોવા મળ્યું અને ત્યાંના QC વાળા હોય તો એને બી અમે વાતચીત કરી કે અમારે આ ટાઈપનું અમે કોઈ હરીફાઈ માટે નીકળ્યા નથી, અમે કંઈક અલગ યુનિક કરવાના છે. એ પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરીએ અમે પહેલાં કે ભાઈ અમે જે કરવાના છે એ તમને કોઈ રીતે અમે હરીફાઈમાં નથી, અમે બધાથી અલગ છે. એ કહેવાય ને કે ઇન જનરલી જ્યારે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય ને ખાસ કરીને આ એક એવો રિસ્કી બિઝનેસ કે ભાઈ આવડી મોટી ગ્લોબલ બ્રાન્ડ્સ આની અંદર છે, એક નથી બહુ બધી છે, તો એમાં આપણી જગ્યા બનશે કે નહીં એ હંમેશા અઘરો હોય. તો એ મતલબ તમારા માટે શું સૌથી પહેલા ચેલેન્જીસ શું હતા જ્યારે તમે આ બિઝનેસ ચાલુ કર્યો? પહેલા અમે જ્યારે ગ્લાસ બોટલનું વિચાર્યું ત્યારે ગ્લાસ બોટલ 5 રૂપિયામાં તો મળતી હતી બધા ટેસ્ટમાં, અલગ અલગ ઓરેન્જ ટેસ્ટ હોય, મસાલા હોય, લીમકા હોય, કોલા ટેસ્ટ હોય, એ લોકો વેચતા જ હતા બધા. પણ યુઝ એન્ડ થ્રો ગ્લાસ બોટલ નહીં હતી. એ લોકો રિપીટ લાવે, પાછી ધોવે, સાફ કરે અને પાછું એને હાઇજેનિક તો નહોતું, જે હાઇજેનિક તો દેખાતું જ નહોતું. એટલે મેં પહેલેથી જ વિચાર્યું કે નહીં આ હાઇજેનિક નથી ને ત્યાં તો જવાનું જ નથી. તો એની ઉપર જઈએ તો કઈ જે 5 રૂપિયામાં વસ્તુ વેચાતી હોય એ 20 રૂપિયામાં કઈ રીતે પીવે? લોકો ના પીવે. હા, એટલે એનર્જી ડ્રિંક એવી વસ્તુ હતી કે જે 75માં વેચાતી હતી એને અમે 20માં વેચી શકીએ. મતલબ આવડું મોટો માર્જિન તો આપણે ઘટાડીને લાવ્યા છીએ, પણ 20 થી નીચે હવે પોસિબલ ના થાય. આજે 20 રૂપિયા નથી, આજે તો 35 રૂપિયા છે અમારી. હા, મોંઘવારીનો દર 2009 અને અત્યારે 2026 એટલે ઓબ્વિયસલી બહુ મોટો થઈ જાય. એટલે 20 રૂપિયા જ્યારે અમે લાવ્યા તો લોકોને મોંઘું જ હતું. 20 રૂપિયા કંઈ હરેક સર્વાઈવ કરે એવા નહીં હતા. તો ઓલરેડી 2009 થી 2014 સુધી આ પ્રોડક્ટ્સ બધી ચાલતી હતી, વેચાતી હતી. તો નંબર ઓફ SKUs શા માટે પછી તમે વધાર્યા? અમારે 2014 સુધી જે હતું અમારું નાનું યુનિટ એને અમે એક્સપાન્ડ કર્યું, મોટું યુનિટમાં લાવ્યા. મોટું મેન્યુફેક્ચર યુનિટ લાવી એટલે પ્રોડક્શન વધારવું પડે. પ્રોડક્શન વધારવું એટલે નંબર ઓફ રેન્જ વધારવી પડે. માર્કેટ અમારું પહેલા તો ટાર્ગેટ માર્કેટ અમારું સુરત જ પહેલેથી. અમે તો ગ્લોબલી ક્યારેય વિચાર્યું જ નહીં હતું અમે ગ્લોબલી હશું એમ, એવું ક્યારેય વિચાર્યું નહીં. આજે જે અમે ગ્લોબલી ઘણી બધી જગ્યાએ પ્રેઝન્સ, હા, પણ ત્યારે એવું નહીં વિચાર્યું કે અમે ગ્લોબલી હશું. તો અમે પ્રોડક્શન યુનિટ મોટું કર્યું એટલે અમારી પાસે એક મોટો ટાસ્ક આવ્યો કે ભાઈ પ્રોડક્શન જે થાય છે એને તમારે વેચવી પડે. તો એકની એક વસ્તુ રિપીટ જે થાય છે એની સાયકલ તો જે હતી એ થાય. તો અમે SKU એટલે વધારવાનું સ્ટાર્ટ કર્યું. હા, ઓકે. 2014 ની અંદર તમે નરેન્દ્ર મોદી, આપણે જે રીતે વાત થઈ કે નરેન્દ્ર મોદીએ એવું કીધું કે ભાઈ આપણા ખેડૂતો છે એને કંઈક મદદ થાય એવું કંઈક બધા લોકો કરો. પછી જ આ પલ્પી જ્યુસ લાવવાનો પ્લાન થયો કે એ પહેલા ઓલરેડી ચેઇનમાં હતું? ચેઇનમાં તો હતું જ, બટ હજી પ્રધાનમંત્રીએ કીધું કે ભાઈ આપણે ખેડૂતોને હેલ્પ થાય. ખેડૂતોને હેલ્પ કરવાનું મારું, હું પોતે ખેડૂતનો દીકરો છું એટલે એ તો મારું પહેલેથી જ્યુસ બનાવવાનું તો સપનું હતું જ. પણ જ્યુસ બનાવવા માટે જે પ્રોસેસ સિસ્ટમ લાવવી પડે ને એ પ્રોસેસ સિસ્ટમની આપણી પાસે કેપેસિટી નહીં હતી. એ કેપેસિટી પહેલાં ઊભી કરી પછી અમે ફ્રૂટ જ્યુસમાં આવ્યા. જો એ કેપેસિટી પહેલેથી હોત તો એનર્જી ડ્રિંક પણ લોન્ચ નહીં કરતા, જ્યુસમાં જ આવતે. હા, એનર્જી ડ્રિંક અત્યારે આપણને એનર્જી ડ્રિંક કરતા અત્યારે આપણું જે પલ્પી જ્યુસ છે એનું કોસ્ટિંગ થોડુંક ઓછું આવે, વધારે આવે. રીઝન કે રિયલ બધી વસ્તુ વાપરવી છે. એનર્જી ડ્રિંકમાં કન્ટેન્ટ જે આવે વિટામિન્સ ના આવે, શુગર કન્ટેન્ટ આવે, ફ્લેવર આવે, ટોરિયન ને એ બધું આવે. એમાં ઇન્ગ્રેડિયન્ટની રેન્જ જે આવે એ એક સિમિલર આવે. અને જે ફ્રૂટ પલ્પ યુઝ કરીને જે ડ્રિંક બનાવવાનો છે એમાં તમારે પ્રોક્યોર કરવા માટે 1 વર્ષ પહેલાનો ટાઈમ લઈ લેવો પડે. 1 વર્ષ. આ સિઝન અત્યારે ચાલતી હોય, લીચી અત્યારે બિહારમાં થતી હોય તો એ જ સમયે અમારે લીચી આખા વર્ષ અમે કેટલી વેચવાના છે એ ત્યારે નક્કી કરી નાખવાનું કે અમે આખા વર્ષમાં આટલા ટન લીચી વેચી શકીશું. તો એના માટે અમારે અગાઉથી પ્લાનિંગ કરવા પડે, ત્યાંથી ફ્રોઝન કન્ટેનરમાં લાવવા પડે, એને અમારે સ્ટોરેજ હાઉસમાં રાખવા પડે.
સ્ટોરેજને અમારે ચાર્જ ચૂકવવા પડે. પછી જ્યારે સ્ટોરેજથી પાછું અહીંયા લાવીએ ત્યારે બી અમારું ટ્રાન્સપોર્ટેશન લાગે. પ્રોસેસ કરી ત્યારે બી અમારું ઇલેક્ટ્રિક ને અમારું વુડન જે સ્ટીમ અમારું યુઝ થાય. એટલે બધું થતાં જે જ્યુસ છે એ બીજી કેટેગરી કરતાં વધારે મોંઘું છે. તમે એનર્જી ડ્રિંક, પછી આ પલ્પી જ્યુસીસ, આ બધું ચાલતું હતું. આ વર્ષે જે બધા તમે ટ્રેન્ડમાં અને ચર્ચામાં છો, હા. નો આલ્કોહોલ બિયર, આ શા માટે એવું વિચાર્યું કે ભાઈ નો આલ્કોહોલિક બિયર આપણે લોન્ચ કરીએ? આલ્કોહોલિક બિયર પીવાની 15 થી 17, 18 વર્ષના જે છોકરા હોય ને એને આલ્કોહોલનું બધું જોતા હોય એટલે એને મનમાં થાય કે આ શું હશે એમ, હા, કે આનો ટેસ્ટ કેવો હોય છે. બધા પીવે છે, બધા જ આખા દુનિયામાં આ બધું ચાલતું હોય, જોતા કારણ કે હોય. ત્યારે બધું જોતા, હા, ઉકળતું જ હોય. મોટી પાર્ટી હોય ત્યાં બી ગ્લાસમાં સર્વ થતું હોય એટલે છોકરાઓને તો થાય કે આ ટેસ્ટ કરીએ. હા, તો ટેસ્ટ કરે એ આદતમાં પડી જાય. આલ્કોહોલિક ડ્રિંક જો ટેસ્ટ કરે છોકરો તો એ ડેફિનેટલી એને આદતમાં જ આવી જાય. મેં એવું વિચાર્યું કે આપણું જે ડ્રાય સ્ટેટ છે આપણે ગુજરાતમાં, ગુજરાત, તો એને આપણે આલ્કોહોલ ક્યારેય એ લોકોને પીવાનો વિચાર જ ન આવે એના માટે મેં પહેલેથી એવું વિચાર્યું કે આપણે નોન આલ્કોહોલિક લે એમાં મોલ્ટ આવે. મોલ્ટ જે છે ને એ જર્મનથી અમે ઇમ્પોર્ટ કરીએ. ઓકે. એ જે રિયલ આલ્કોહોલિક બેવરેજીસમાં જે વપરાય ને એ જ મોલ્ટ આવે છે. ઓકે. ટેસ્ટ બી એવો જ આવે છે. લોકો જ્યારે વિચારતા હોય નાના છોકરા કે યંગ જનરેશન કે હું આલ્કોહોલિક ડ્રિંક સર્વ કરું એમ, કેવું આવતું છે, તો હવે આસાનીથી અમારું મળી જાય, એ સર્વ કરી લે એટલે એને ખ્યાલ આવી જાય કે આવું જ આવે, એનાથી કોઈ હાર્મફુલ કંઈ છે નહીં. અને ટેસ્ટ આવો એટલે કન્વર્ટ આલ્કોહોલમાં ક્યારેય નહીં થાય. પહેલી વખત તો એ ટેસ્ટ માટે જ પીવે. કોઈ પણ આલ્કોહોલિક ડ્રિંક કન્ઝ્યુમ કરે ત્યારે ટેસ્ટ માટે જ પહેલી વખત તો પીતો હોય કે કેવો ટેસ્ટ હશે. તો ટેસ્ટ આ લઈ લે પછી બહુ થઈ ગયું. અમારા ટેસ્ટ બધા જ સારા છે. અને અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ અમે ટેસ્ટ બનાવ્યા. માલ્ટી છે, ક્રેનબેરી છે, ગ્રીન એપલ મોજીટો છે, બેરી બ્લાસ્ટ છે, એવા અલગ અલગ બધાને પસંદ આવે ને એ અલગ અલગ રેન્જ બનાવી. એટલે એને બીજું પાછો ટેસ્ટ કરવો હોય, બીજી રેન્જમાં આવતો હોય, આલ્કોહોલિક બેવરેજીસમાં આવતો હોય, તો નોન આલ્કોહોલિકમાં અમે એ જ રેન્જ લઈને આવ્યા કે લોકો પીવે અને એને ખ્યાલ આવે કે આલ્કોહોલિક બેવરેજીસ પીવું કરતાં નોન આલ્કોહોલિક પીવું સારું. અને આપણે કહેવાય ને કે એવું આપણે જોતા હોઈએ કે જે વસ્તુની આપણે ના પાડતા હોઈએ ને એ આપણે પહેલા ટ્રાય કરીએ. એટલે આપણે ગુજરાતની અંદર કે ભાઈ આલ્કોહોલિક વસ્તુ પીવાનું નથી અથવા તો આ તમારા કામની વસ્તુ નથી, તો એ આપણે પહેલા ટ્રાય કરવાનું ટ્રાય કરીએ. અને હવે કદાચ આ તમારા કોઈ પણ બિયરની જે નોન આલ્કોહોલિક બિયરની રેન્જ જે છે એ કદાચ ત્યાં આપણને સર્વ કરી શકાય અથવા તો એ આપણું મોટું માર્કેટ છે. મોટું માર્કેટ પણ છે અને આપણે ગુજરાતમાં આસાનીથી બનાવી શકાય છે. FSSAIના જે રૂલ્સ રેગ્યુલેશન છે એ મુજબ એમાં આપણે એને જે FSSAIની ગાઈડલાઈન પ્રમાણે નોંધણી કરાવવી પડે કે અમે આ ડ્રિંક બનાવવાના છે. એની સાઈડ ઉપર જઈને એ બી આસાન છે. પણ આ કહેવાય ને કે કોઈ પણ પ્રોડક્ટ આપણે બેવરેજીસ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ બિઝનેસ તમે લઈ લો, કોઈ પણ પ્રોડક્ટને આપણે લોન્ચ કરવી હોય ને ત્યારે એની બહુ બધી પ્રિપેરેશન કરવી હોય. મારા બિયરની પ્રોસેસ મારે સમજવી છે કે નો ડાઉટ તમે મને દેખાડી તો ખરી, બટ આ બિયર બનાવતા કેટલી વાર લાગી, આ રેસીપી ડેવલપ કરતા, અને કઈ રીતે માર્કેટ અત્યારે એને એક્સેપ્ટન્સ કરે છે એ મારે સમજવું છે. નોન આલ્કોહોલિક બિયરનો વિચાર તો મને છે 2009થી જ હતો જ્યારે અમે એનર્જી ડ્રિંક લોન્ચ કર્યું. પણ એમાં પણ જ્યુસની જેમ જે મોલ્ટ આવે ને એને પણ અમારે પાશ્યુરાઇઝેશન કરવું પડે. ઓકે. જો પાશ્યુરાઇઝ ન કરીએ તો એ ફર્મેન્ટેજ થઈ જાય. ફર્મેન્ટેજ થાય તો એ આલ્કોહોલિકમાં કન્વર્ટ થઈ જાય. આથો આવે એટલે ગયું. હા. એટલે અમારે પહેલા એના 3 થી 4 વર્ષ પહેલાથી અમે એને કન્ટિન્યુ R&D સ્ટાર્ટ કરી. બહારથી જર્મનથી સેમ્પલ મંગાવ્યા મોલ્ટના, અહીંયા લોકલમાંથી બી સેમ્પલ મંગાવ્યા. બધા R&D કરતા કેટલો સમય સારો રહે, 3 મહિના રહે, 4 મહિના રહે, 6 મહિના રહે, હરેક સ્ટેજના અમે અલગ અલગ સેમ્પલ કર્યા. એ અમારો 3 થી 4 વર્ષની ટાઈમ લાગ્યો. જ્યાં 2019-20નો જે કોરોના હતા ને એ સમયે અમારે R&D ચાલુ જ હતી આલ્કોહોલિક નોન આલ્કોહોલિક ડ્રિંક બનાવવાની. તો એ ધીરે ધીરે ફાઇનાન્સ આવતું ગયું, આગળ માર્કેટનું ડિમાન્ડ ઊભી થતી ગઈ. અમારો સ્ટેજ રેડી જ હતો. અમે આ વર્ષે ડિસેમ્બરમાં ખાદ્ય ખોરાક ઇવેન્ટથી લોન્ચ કર્યું. ત્યાં લોકોને અમે ફ્રી ટેસ્ટિંગ કરાવ્યું અને લોકોને ખૂબ પસંદ કર્યું અને અમે સુરતની બજારમાં જાન્યુઆરીથી લોન્ચ કરી દીધું. હરેક સ્ટોર ઉપર ઉપલબ્ધ છે, હરેક સ્ટોર. અત્યારે આપણી કોઈ પણ પ્રોડક્ટ છે એ સુપર માર્ટ અને સુપર મોલ્સની સિવાય પાર્લર અને કાફેની અંદર અવેલેબલ છે. રાઈટ. સુપર મોલમાં તો હરેક સુપર મોલમાં
સ્ટોર ઉપર કાફેમાં તમને આસાનીથી અવેલેબલ મળી જાય છે. મહેન્દ્રભાઈ, અત્યારે આપણી પાસે જેટલા SKUs છે એને આપણે વાત કરીએ તો સૌથી વધારે હાઈએસ્ટ સેલિંગ પ્રોડક્ટ હોય તો એ કોઈ બિયર, એનર્જી ડ્રિંક કે પછી આ પલ્પી જ્યુસ? પલ્પી જ્યુસ સૌથી વધારે સૌથી વધારે અમારું પલ્પી જ્યુસ જાય છે. કયા સેક્ટરમાં જાય? એ સ્ટોર ઉપર જાય છે, હા, હા. ઇવેન્ટ મેરેજ હોય તેમાં પણ અમારી આ નાની પલ્પી જે છે એ લોકો હા, એ લોકો મતલબ યુઝ કરે as a છે. welcome drink તરીકે Welcome જાય. drink. અમારું જે જ્યુસ છે ને એમાં રિયલ કન્ટેન્ટ જે અમારા ચંક્સ નાખીએ છીએ તો લોકોને એની જે મજા આવે છે ને એટલે લોકો Repeat આપે છે. હા, ડિમાન્ડ ઊભી કરે છે. આપણી અને- બધી મતલબ આ પ્રોડક્ટ્સ એવું કહી શકાય કે બીજું તમે ચંક્સ નાખો છો એ આપણને બધા કોમ્પિટિટર થી અલગ બનાવે છે. અલગ બનાવે છે, રાઈટ. એ થોડીક એની પ્રોસેસ લેન્ધી છે કેમ કે એના ચંક્સ લાવવા જે અમે ફ્રૂટ જ્યુસના જે ચંક્સ નાખીએ છીએ એ લાવીએ ને એ પેલા ચંક્સનું લિક્વિડમાં રૂપાંતર બી થઈ જાય. હા. તો લિક્વિડમાં રૂપાંતર થાય તો પેલું જ્યુસ થાય. એટલે અમારે એને બહુ વ્યવસ્થિત રીતે પ્રોક્યોર કરવા પડે અને જ્યારે અમારે પ્રોડક્શનમાં લેવું છે એને અઠવાડિયા પહેલા જ એનું પ્રોડક્શન કરાવવું પડે. જે તે કિસાનો પાસેથી અમે એલોવેરા વગેરે પરચેસ કરાવી ત્યાં કટિંગ કરાવી અને ચંક્સ બનાવી અને પછી અહીં લાવીએ છીએ. એ મોસ્ટ ઓફ અમારું એ રાજસ્થાનથી બધું પ્રોક્યોર કરીએ છીએ. એક્ઝેક્ટલી. બહુ જ્યારે કોઈ પણ બિઝનેસ ચાલુ કરે ને એટલે એમની એક એવી ઈચ્છા હોય જ કે ભાઈ મારી પ્રોડક્ટ છે ને એ ફોરેન ની અંદર જાય. હા. રાઈટ. અને તમે એ વસ્તુ ક્રિએટ કરી લીધું. અત્યારે શાયદ USA, UK, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં કેનેડા હમણાં ઇન્સ્ટિલી ક્યાં ક્યાં છે અત્યારે આપણી પ્રેઝન્સ? અમારી પ્રેઝન્સ અત્યારે UAE, દુબઈમાં હરેક મોલ ઉપર તમને મળશે. દુબઈમાં તમે ક્યારે વિઝિટ કરો તો હરેક મોલમાં અમારી પલ્પી જે મેં હમણાં તમને પૂછવાનો જ હતો બીકોઝ અહીંયા છે ને ક્યારનું હું જોઉં છું કે ઉર્દુની અંદર લખેલું છે. હા. તો એ જ પર્પસ છે કે એ ભાઈ જ પર્પસ છે. એ લોકોની ડિમાન્ડ હોય છે કે હા. અમને ઉર્દુ લેંગ્વેજમાં અમારી ભાષામાં તો ઇન્ગ્રીડિયન્ટ ને બ્રાન્ડ બધી વસ્તુ લખીને આપો. હોવું જોઈએ છે. ગવર્મેન્ટના ત્યાંના રૂલ છે. Okay. અમે ત્યાંના UA ના નોર્મ્સ ના સર્ટિફિકેટ બી બધા લીધેલા છે એ જે અહીંયા અમે ડિસ્પ્લેમાં રાખેલા પણ છે. હા. એટલે હરેક કન્ટ્રીમાં જ્યારે લોન્ચ કરવું હોય કોઈ પણ કન્ટ્રીની ડિમાન્ડ આવે હા, હા. એટલે ડિમાન્ડ તો ડાયરેક્ટ આવે કે મને જોવે છે બટ એનો અભ્યાસ પહેલા કરાવવો પડે. Definitely. ત્યાં ગવર્મેન્ટના કયા નોર્મ્સ છે, શું નોર્મ્સ છે? જોવે લાઈક છે. હા, ઇન્ડિયન ફૂડ એન્ડ મતલબ ફૂડ એન્ડ બેવરેજીસના નોર્મ્સ અલગ હોય એમના કઈ ક્રાઇટેરિયા અલગ છે. હા. બંનેમાં શું ફરક છે? ફરક આપણા જે નોર્મ છે ને એ FDA જે USA ના નોર્મ છે ને હા. એ સ્ટાન્ડર્ડના રૂલ છે. Okay. આપણા પછીના બીજી જે કન્ટ્રી છે ને એ આપણા કરતા નોર્મલ રૂલ્સ છે. લોકોને એવું થાય કે ઇન્ડિયા કરતા બીજે બહુ રૂલ્સ કડક હશે હા. પણ ઇન્ડિયાના જે સ્ટાન્ડર્ડ છે ને એક્ઝેક્ટ પરફેક્ટ FDA ના છે, અમેરિકાના. તો એ સ્ટાન્ડર્ડના હિસાબે બીજા લોકો તરત એક્સેપ્ટ કરી લેવાના કે ભાઈ FSSAI એપ્રુવ છે એટલે ઓકે. એટલે આપણે આ બનાવવા માટે કઈ એક્સ્ટ્રા એફર્ટ્સ નથી આપવી પડતી. એટલે Extra આપણે કોઈ વસ્તુ અહીંયા- નહીં. ખાલી એના લેબલિંગના સુધારામાં એટલું જ કે ત્યાંના જે ન્યુટ્રિશન પેરામીટર હોય હમ. એ અમારે અહીંયા ઇન્ડિયામાં હોય એના કરતાં અલગ હોય તો એ અલગ ઇન્ટ્રોડ્યુસ કરવા પડે. એની લેંગ્વેજ હોય એની ડિમાન્ડ હોય તો એની લેંગ્વેજ લેબલિંગ એન્ડ પેકેજિંગમાં બાકી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ મેન્યુફેક્ચર પ્રોસેસ સેમ છે. ફર્સ્ટ ટાઈમ સૌથી પહેલા એક્સપોર્ટની ડીલ કરી રીતે પડે કઈ રીતે તમે એક્સપોર્ટ કર્યું? ફર્સ્ટ ટાઈમ અમારે ત્યાં જીરા મસાલાની ડિમાન્ડ આવી હતી USA થી. જીરા મસાલા. જીરા મસાલા જ્યારે કોરોના કાળ સ્ટાર્ટ થયો ને એ હા. પહેલા અમારી પાસે PO આવી ગયેલો હતો ઓકે. અને કોરોના કાળમાં જ અમારે એમને અહીંયાથી ડિલિવરી કરાવવાની હતી. એના કન્ટેનર ભરવાના હતા પણ ટાસ્ક આવી ગયો કે કોરોના આવી ગયો. હવે બધા પ્લાન્ટ ક્લોઝ, જે રો મટીરિયલ સપ્લાયર બધા બંધ, બધું જ. અને એ લોકોએ અમને પેમેન્ટ ઓલરેડી 2-3 મહિના પહેલા આપી દીધેલું. એટલે અમારે બી એને કઈ રીતે આપવું, એને શું જવાબ આપવો, આપણી ગવર્મેન્ટ આપણે શું હેલ્પ કરશે એ વિચારવાનું સ્ટાર્ટ કરી દીધું. તો પહેલો જે સ્ટેજ પૂરો થયો આપણો આઈ થિંક 15-21 દિવસનો હતો કોરોનાનો. એટલે ગવર્મેન્ટે આપણે વાત કરી કે ભાઈ હેલ્થે બચાવવાની છે અને બિઝનેસે બચાવવાના બચાવવાના છે. છે. એટલે કલેક્ટરમાં આવેદન આપીને લોકોએ સ્ટાર્ટ કરેલા. પણ કોને આપતા હતા કે એના જે નોર્મ્સ રેગ્યુલેશન પ્રમાણે ચલાવી શકે એ જ. હા. તો અમે કલેક્ટરમાં અરજી કરી અને અમે એમને કીધું કે ભાઈ અમારે આ રીતનો અમેરિકાનો PO આવેલો છે તો અમારે એને ટાઈમે માલ આપવું પડે છે નહીં તો અમારી ડીલ ક્લોઝ થઈ જાય. તો અમને કલેક્ટરે તુરંત કોઈ એક સવાલ કર્યા વગર કે ભાઈ કરો. PO આપ્યો એટલે તરત એને કલેક્ટરે મંજૂરી આપી અને અમે તરત ફર્સ્ટ ડીલ ત્યાંથી ચાલુ થઈ. ડીલ અમે સેકન્ડ કોરોના જ્યારે સ્ટાર્ટ હતો ને સેકન્ડ વેવ ઓફ કોરોના. હા એ પહેલા અમે એમને અહીંથી રવાના કરી દીધું. ક્યાં વાત છે. હા. આપણે કહેવાય ને કે જીરા સોડા જે છે એ ઇન્ડિયન ટેસ્ટ પ્રમાણે બને કારણ કે ઇન્ડિયાની અંદર આપણે જીરા અથવા તો કોઈ પણ સ્પાઇસીસ હોય એ આપણને વધારે પસંદ હોય એ ટેસ્ટ આપણને વધારે ગમતો હોય. ફોરેનના માર્કેટની અંદર જીરા સોડા એટલી સેલ થાય? મસ્ત સવાલ કર્યો તમે. પણ તમને ખ્યાલ હોય તો
ઇન્ડિયન મસાલાની ડિમાન્ડ વર્ષો જૂની છે. હા, ફોરેન કન્ટ્રીઝની અંદર એ લોકો માંગે છે. ઇન્ડિયાના મસાલા શોધવા માટે અહીંયા આવી ગયેલા છે જે આપણે કન્ટ્રીમાં. આપણે પણ સુરતની અંદર આવ્યા હતા તો ત્યાંથી ને હા, એ કારણથી તો આવ્યા હતા હા. મસાલાની શોધમાં. મસાલાની શોધમાં જ ઇન્ડિયા આવ્યા. Yeah. તો મસાલા તો એ લોકોને જોઈતા જ હતા. અમે મસાલા ડ્રિંક એને મોકલ્યું, એ લોકોને પસંદ આવ્યું સીધું જ. હા, આ કંઈક યુનિક છે એમ. હા. અત્યાર સુધી કોક, કોલા કુછ કઈ પીતા હતા એના કરતા કંઈક અલગ છે. અને જેમાં પછી મસાલા સોડા પીવે ને એક ડકાર જે આવે ને એની જે મજા છે હા કરીને એ અલગ જ છે. આપણે ઇન્ડિયામાં તો પહેલેથી જ મસાલા સોડાની ઘરેથી જ મસાલા સોડા પીવાની ટેવ પાડેલી છે. અને અત્યારે કહેવાય ને કે એવું કહેવાય કે ભાઈ જે ઇન્ડસ્ટ્રી બેવરેજીસ ઇન્ડસ્ટ્રી ફોરેનની બ્રાન્ડથી ડોમિનેટેડ હતી એ લોકો એટલે કે ભૂરિયાઓને પણ આપણે આપણું મેડ ઇન ઇન્ડિયા ડ્રિંક પીતા કરી દીધા. યા એટલે એ આપણા માટે બહુ મોટી અચીવમેન્ટ છે અને મેક ઇન ઇન્ડિયા અહીંયાથી જ સાર્થક થાય છે કે ભાઈ આપણે અહીંયા આપણી પ્રોડક્ટ બનાવીએ અને બીજી બધી વસ્તુ થશે. એનર્જી ડ્રિંક જ્યારે મેં બનાવ્યું ને ત્યારથી જ મારે ઈચ્છા હતી કે ભાઈ આ લોકો આપણા દેશમાં જો એનર્જી ડ્રિંક વેચી જતા હોય તો આપણે પણ એના દેશમાં કેમ ન વેચી શકાય એમ. એટલે એના માટે તો આમ માઇન્ડ ચાલતું જ હતું. પણ જ્યારે અમે મુંબઈથી કોઈ સ્ટોરમાંથી અમારે ત્યાંથી દુબઈવાળા કોઈ ખરીદીને ત્યાંના મોલમાં રાખ્યું, કોઈ દુબઈથી ફોન આવે આપણને કે તમારું ડ્રિંક અમને જોવે છે. અમે તો દુબઈ મોકલતા નથી કે દુબઈમાં છે તમારું પ્રેઝન્સી કે ત્યારે તો આપણને ખબર પડે કે આપણી પ્રોડક્ટ દુબઈ હો કોઈ પહોંચી ગઈ છે, લઈ ગયા છે. હા, ત્યારથી એ તરત જ આવે છે અહીંયા ડીલ કરવા માટે અને ફાઇનલ કરે છે કે ભાઈ અમને એનર્જી ડ્રિંક જોવે છે. સેલ માટે તમે એફર્ટ્સ નથી આપી, તમે પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઉપર બહાર આપ્યો એટલે ઓટોમેટિક ડિમાન્ડ ઊભી થઈ અને અત્યારે આપણું સેલિંગ થઈ રહ્યું છે. રાઈટ. અમારું પોલેન્ડ, કેનેડા, અત્યારે આફ્રિકાના ઘણા બધા કન્ટ્રી, કેન્યા, સોમાલિયા, મોઝામ્બિક, બધા કન્ટ્રીમાં અત્યારે અમે અમારું જ્યુસ મોકલીએ છીએ. વધારે જ્યુસ જાય છે કે ઇન્ડિયન ટેસ્ટ જે જ્યુસનો છે ને એ બહારના જ્યુસના આટલા ટેસ્ટ નથી આવતા એમ. કે આપણે અહીંનો એ પ્રભાવ છે, જમીનનો પ્રભાવ કે આપણો ક્લાઇમેટ કે આપણો અહીંનો જમીનનો જે પ્રભાવ હોય આપણા જ્યુસના કે આપણા જે ફ્રૂટના ટેસ્ટ છે ને એ બહારમાં નથી આવતા, કેમ કે એ બહુ બધા પ્રોસેસ કરી નાખે છે. જ્યારે એગ્રીકલ્ચરમાં આટલું પ્રોસેસ કરી અને ફ્રૂટ તૈયાર કરે તો એનો ટેસ્ટ એની જે નેચરલ પ્રોપર્ટીઝ રહી ને એ ખતમ કરી દીધી. આજે ચાઇનામાં બી જ છે. ચાઇનામાં પણ આપણા જ જ્યુસની ડિમાન્ડ છે, ઇન્ડિયન જ્યુસની. ચાઇના પોતાના જ્યુસની ડિમાન્ડ એટલી નથી કરી તો મશીનરી વેચે અથવા તો પ્લાસ્ટિક પ્રોડક્ટ જે વેચીએ કે બટ એ જે એની શું કહેવાય ફૂડ ઇન્ડસ્ટ્રી છે એ આટલી ગ્રોથ નથી કરતી ચાઇનાની. એમાં ભારત આગળ આવશે એનું કારણ છે કે ભારત પોતે કિસાનોથી કૃષિ પ્રધાન દેશ છે અને આપણે સૌથી વધારે પ્રાધાન્ય પણ એમને જ આપીએ છીએ. આપણે પ્રોક્યોર કરવાની વસ્તુ પણ આસાનીથી અને આપણા પ્રાઇઝમાં મળી જાય. હરેક સ્ટેટમાં હરેક જગ્યા ઉપર મળી જાય. અને આપણા જે ખાદ્ય મંત્રી હોય એ લોકોએ એના ઉપર જ વધારે વજન આપ્યું કે આપણું ફૂડ છે એ બહાર કન્ટ્રીમાં જાય ને એની આદત બને. આપણે મશીનરી નહીં એટલું વેચીએ છીએ, આપણે પ્લાસ્ટિક નહીં વેચીએ છીએ, આપણે બીજું વેચીએ કે નહીં વેચીએ. આપણી પાસે જે કહેવાય કે સવલત છે એ લોકો ઉપર આપણે ફોકસ કરો. બીજા લોકો જે વેચે છે એ આપણે અહીંયા નથી બની શકતું અથવા તો એના માટેનું આપણી પાસે રાઈટ ટેલેન્ટ પૂલ નથી, તો એના ઉપર એફર્ટ્સ આપવા કરતા એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ અને આપણે એગ્રીકલ્ચરમાં આપણા બહુ જ ઇન્ટ્રોડ્યુસ કરે છે કે લોકોને કહીશ કે તમે નાના સ્ટાર્ટઅપ કરો, કિસાનોને આટલું હેલ્પ કરે છે કે ભાઈ તમે પણ આમાં નાનું એવું યુનિટ બનાવી નાનું યુનિટની સબસિડી લઈ અને તમારું પોતાનું યુનિટ બનાવીને પોતાનો જ પ્રોડક્ટ તમે ડેવલપ કરીને લોકોને આપો. એમ મહેન્દ્રભાઈ, દુબઈમાંથી જે પ્રમાણે ડિમાન્ડ આવે આઈ એમ શ્યોર કે બધી જગ્યાથી આવી રીતે ડિમાન્ડ આવતી જ હશે. તો જ્યારે કોઈ પણ નવી કન્ટ્રીઝની અંદર અથવા તો કોઈ પણ એક્ઝિસ્ટિંગ કન્ટ્રીઝની અંદર એક્સપોર્ટ કરવાનું થાય તો એની પ્રોસેસ તમે કઈ રીતે કરો છો? એક્સપોર્ટ જ્યારે ડિમાન્ડ અમને કોઈ કન્ટ્રીની અમને ડિમાન્ડ આવે કે અમારે આટલું મટીરિયલ જોવે છે, પાર્ટ લોડમાં જોઈએ એટલે થોડું જોતું હોય તો પાર્ટ લોડમાં અમારા જે મુંબઈથી એક્સપોર્ટર હોય પાર્ટ લોડમાં બી લઈ જઈ શકે. ઓકે. બટ કોઈ એક સાથે આખું કન્ટેનર જોતું હોય 20 ફીટનું હોય, એમાં 40 ફીટનું હોય તો એમાં કેટલો માલ બેસશે, કેટલા ટન બેસશે, કેટલી સાઇઝમાં બેસશે, એ બધું આખું કેલ્ક્યુલેશન આવે. ઓકે. કોઈ પણ એક કેલ્ક્યુલેશન જોતું હોય તો હું આપીશ. ડેફિનેટલી. હા, એ કેલ્ક્યુલેશન પ્રમાણે તમારું કોસ્ટિંગ પછી તમારું નક્કી થાય કે ત્યાં કેટલા ડોલરમાં આપણું કન્ટેનર ત્યાં પહોંચશે, પહોંચ્યા પછી એ લોકો કેટલા ડોલરમાં વેચશે. ઓકે. અને એ લોકોને ત્યાં એમઆરપી સિસ્ટમ નથી. એ લોકો ફિક્સ કરી શકે. એની પ્રોપર્ટી પ્રમાણે એ લોકો એમઆરપી નક્કી કરે. ઓકે. દુબઈ છે એના મોલ જે હોય
તો એનો જે મોલની પ્રોપર્ટીની જે વેલ્યુએશન હોય તો એ વેલ્યુએશન પ્રમાણે 5 દિનારમાં વેચતા હોય. હા હા હવે બીજો દુબઈનો સ્ટોર હોય તો એ 3 દિનારમાં પણ વેચી શકે. તમે ક્યાંથી પરચેસ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે. હા, અને ક્યાં કઈ જગ્યાએ તમે વેચો છો એ પ્રોપર્ટી ઉપર આ આપણી પ્રોડક્ટની એ લોકો ડિમાન્ડ રેટ નક્કી કરે. કોઈ ત્યાં ગવર્મેન્ટના એવા રૂલ્સ નથી કે આ એમઆરપી ફિક્સ કરી ગયો એટલે બધી જગ્યાએ આ એમઆરપી થી ચલાવવાનું. ત્યાં ફોરેનમાં બધા જ આપણો બારકોડ હોય, બારકોડમાં એ લોકો સ્કેનિંગ કરી નાખે કે મારે આ એમઆરપી થી વેચવું, કે જે લોકોને સર્વાઈવ થઈ જાય કે મારા સ્ટોરમાં જે લોકો આવશે એના માટે આ બેસ્ટ રેટ છે, તો એ લોકો એના રેટ નક્કી કરી શકે. એટલે આમાં એમઆરપી અમારે લખવાની ન હોય. કોઈ પણ પ્રોડક્ટ અમે બહાર મોકલીએ એમાં એમઆરપી તમારી ના પ્રિન્ટ અમારે એમઆરપી ન હોય પ્રિન્ટ. ઓનલી ફોર એક્સપાયરી ડેટ અને મેન્યુફેક્ચર ડેટ અને બેચ અને લાયસન્સ નંબર જે આપણે ત્યાંના જે રૂલ્સ પ્રમાણે લેબલિંગ હોય એના લેંગ્વેજમાં એ પેરામીટર પ્રમાણે ન્યુટ્રિશન ને એ બધું અમારે પહેલેથી જ બધું નક્કી કરવાનું અને પછી એ પ્રમાણે જ ઓર્ડર લેવાનું કે અમે આટલા લેબલ બનાવી શકશું, આટલું કરી શકશું. એ બધું લગાવ્યા પછી અમે એનું કેલ્ક્યુલેશન કરી અને એમને કોસ્ટ આપતા હોય. એ કોસ્ટ આપ્યા પછી જે ડિસ્ટ્રીબ્યુશન કરવું તો એ સેકન્ડ તમારા માટે એક નવી મિશન આવી ગયું. હવે બધું ઓર્ડર કન્ફર્મ થઈ ગયો છે, ભાવ કન્ફર્મ થઈ ગયો, પ્રાઇસ નક્કી થઈ ગયું, લઈ જવાનો ટાઈમ નક્કી થઈ ગયો. હવે મોકલવું કઈ રીતે? તો મોકલવામાં બહુ બધા એક્સપોર્ટરો છે એ તમને હેલ્પ કરી શકે. મુંબઈથી સુરતમાં બી ઘણા એક્સપોર્ટરો, અને આજકાલ તો કોઈ એક્સપોર્ટર માટે કોઈ એના માટે ટ્રેનિંગ પણ આપે છે. તો ત્યાં જઈને તમે એક્સપોર્ટ નો બિઝનેસ ચાલુ કરી શકો અને આપણી પાસેથી પ્રોડક્ટ લઈ શકાય. આપણે પ્રોડક્ટ લઈ કોઈ પણ કન્ટ્રીમાં તમે ડિસ્ટ્રીબ્યુટ બી કરી શકો. મારી ત્યાંથી પેલા પ્રાઇસ લેવાના અને કઈ કન્ટ્રીમાં મોકલવાની એ મને કહી દેવાનું, એગ્રીમેન્ટ બનાવવાનું અને મોકલી દેવાનું. એટલે આપણે જ ડાયરેક્ટ એક્સપોર્ટ કરીએ એવું નહીં, કોઈ એક્સપોર્ટર હોય એ પણ આપણે પ્રોડક્ટ લઈ શકે. અમારે ત્યાંથી અમારા જે થર્ડ પાર્ટી એક્સપોર્ટર છે એમને જ અમે આપી દઈએ છીએ. અમે જાતે એક્સપોર્ટ કરવા જઈએ તો મેન્યુફેક્ચર આ છે બધી જગ્યાએ આપણે ના પહોંચી અને અમે એક ફિક્સ રેટ થી આપી દઈએ કે મારી પ્રોડક્ટ આ 11 રૂપિયાની તૈયાર થઈ, હું તને 12 રૂપિયા આપી દઈ. પછી આ બધા ખર્ચા છે તારે પ્રોડક્ટ કેટલા વેચવી તારે નક્કી કરી લેવાનું. એટલે એ રીતે અમારે બહુ સરળતાથી અમને ઓર્ડર પણ મળે છે, કામ પણ મળે છે અને કન્ટિન્યુ જાય છે. અત્યારે આપણે એમ જોવા જઈએ કે જેટલી કે પણ આપણી પ્રોડક્ટ બને છે, જેટલી કે પણ આપણું મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે, એમાંથી કેટલા ટકા એક્સપોર્ટ થાય છે અને કેટલા ટકા ઇન્ડિયામાં લાસ્ટ યરની વાત કરું તો લાસ્ટ યર અમારું 20% અમે એક્સપોર્ટ કર્યું. ઓકે, ટોટલમાંથી 80% અમે ઇન્ડિયન માર્કેટની અંદર 20% જે અમે કર્યું છે એમાં ગવર્મેન્ટની ઘણા એમાંથી ફાયદા છે. ગવર્મેન્ટ તરફથી જીએસટી નો ફાયદો છે, ઇન્કમ ટેક્સ નો ફાયદો છે, અને હુંડિયામણ લાવો છો, ડોલર લાવો છો, એટલે આપણે આપણા દેશનું બી સ્ટ્રોંગ આપણે કરીએ છીએ. અને ગવર્મેન્ટ હંમેશા આપણે કોઈ પણ વસ્તુને એક્સપોર્ટ કરીએ છીએ. દેશમાં ગવર્મેન્ટ સચિવો છે જ્યાં જે વિદેશ સચિવો, ત્યાં પણ એ લોકો આપણને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન માટે બેઠેલા છે. પહેલા જે હતું એના કરતા આજની સિસ્ટમ થોડી અલગ છે. એમાં ખાસ કરીને ફૂડ માટે તો આપણા પ્રધાનમંત્રી કન્ટિન્યુ બધાને અવેરનેસ કરે છે, પુશ કરે છે કે ભાઈ આપણો માલ બધે બહાર જવો જોઈએ, કે તમે આ ફૂડ માટેનો કોઈ પ્રોડક્ટ બનાવશો, લોકોને આદત બનશે તો આપણા ખેડૂતોને ફાયદો છે અને એ કરે છે. એની હેલ્પ ખેડૂતોની જ થાય છે. ડેફિનેટલી એ બી એક આમાંથી ફૂડના બિઝનેસથી તમે બે વસ્તુ કરી શકો, કિસાનોને મદદ અને ડોલર લાવી. મહેન્દ્રભાઈ, આટલો મોટો અત્યારે આપણે એક્સપાન્ડ કર્યું, રાઈટ, ઘણી બધી કન્ટ્રીઝની અંદર છીએ, છતાં પણ પેન ઇન્ડિયામાં જ્યારે આપણે એક્સપાન્ડ કરવા જઈએ ત્યારે આપણે એક વસ્તુ હંમેશા સાંભળીએ છીએ કે ભાઈ ફંડિંગ વગર કંપની આવડી મોટી નહીં થાય, અથવા તો ફંડિંગ વગર આવડી મોટી સ્કેલ નહીં થઈ શકે. તમે ફંડિંગ વગર પણ આ ગ્રોથ કરી શકા, શા માટે? અને ફંડિંગ શા માટે તમે લીધું નથી અત્યારે? ફંડિંગ નહીં જરૂર નથી પડ્યું, પણ ફંડિંગ નહીં લેવાનું કારણમાં હું જ્યારે અમારું આ જર્ની સ્ટાર્ટ થઈ ને ત્યારથી ધીરે ધીરે એમાંથી જ બેલેન્સ કરતો ગયો. એવું નથી કે મેં સીધું લાખો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કરીને સ્ટાર્ટ કર્યું. મેં 10,000ના ઇન્વેસ્ટમેન્ટથી સ્ટાર્ટ કર્યું હતું. કોઈનું લાઈવ ડ્રિંક વેચ્યું, કોઈના પ્લાન્ટમાં હું પોતે એઝ એ મેનેજર તરીકે જો, એઝ એ સેલ્સ રિપ્રેઝેન્ટ તરીકે જો, એમાંથી ધીરે ધીરે બચત થઈ. એનાથી મેં પોતાનું પહેલું યુનિટ જે બનાવ્યું એ 10 લાખ, ઓનલી 10 લાખ રૂપિયા, ઓનલી 10 લાખના ઇન્વેસ્ટમેન્ટ અમે રેડી કર્યું. 10 લાખના ઇન્વેસ્ટમેન્ટ પછી જેમ એનામાંથી પ્રોફિટ થતો ગયો એમાંથી ઇન્વેસ્ટમેન્ટ કરતા ગયા. ઇન્વેસ્ટમેન્ટ અને ગવર્મેન્ટ તરફથી પીએમએફ યોજનામાંથી અને એમાંથી અમે લોન લીધી ગવર્મેન્ટની બેંકમાંથી. હા, અને એ બી હેલ્પ મળી, આપણને જે સબસિડી મળે એના ઉપર જ આધારિત છે. મહેન્દ્રભાઈ, જ્યારે આટલો મોટો આપણે બિઝનેસ એક્સપાન્ડ કરતા હોઈએ ત્યારે ટીમ વગર એ પોસિબલ નથી.
તમારી ટીમની એવી શું સ્પેશિયાલિટી છે કે એ આટલી મોટી પ્રોડક્ટ ડેવલપ કરવા માટે, એમાં કોઈ એરરલેસ કામ કરવા માટે અને ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી કરવા માટે એ લોકો કમિટેડ છે? અમારી કંપનીમાં કોઈ કર્મચારી નથી. અમારી કંપની એક ફેમિલી બિઝનેસ છે ઓકે. અને બધા જ ફેમિલી મેમ્બર છે. હરેક પ્રોસેસમાં અમારા ફેમિલી મેમ્બર, અમારા પ્રોડક્શનમાં ફેમિલી મેમ્બર, અમારા ડિસ્ટ્રીબ્યુશનમાં ફેમિલી મેમ્બર, હરેક સ્ટેજમાં અમારું ફેમિલી મેમ્બર જોડાય. એટલે ફેમિલી બિઝનેસ છે અમારો. ઓકે. અને અમારા બધા ભાણિયા હોય, ભાણેજ હોય, ભાઈ હોય, બધા જ સાથે જોડાઈને એક સાથે યુનિટ અમે ચલાવીએ છીએ. કોઈ એક ઉપર નહીં, પૂરી ટીમ ઉપર, પૂરી ફેમિલી ઉપર એમ. હરેક ફેમિલીનો અમારો રોલ છે. શા માટે ફેમિલી મેમ્બરને જ આમાં રાખવાનું છે? કારણ ફેમિલી શું? મેમ્બરનું રાખવાનો કોઈ બીજો રીઝન નહીં. ફેમિલી મેમ્બરને બીજે રોજગારી લેવા જાવીએ, આપણે ત્યાં રોજગારી લે, આપણે સાથે મળીને ડિસ્ટ્રીબ્યુટ કરીએ એકબીજાને. એ વધારે મને સુટેબલ લાગ્યું કે આગળ જતા આપણા ત્યાંથી કોઈ પણ ફેમિલી મેમ્બર બીજા ત્યાં જોબ કરે, એ જ કામ કરવું છે, એ અહીં આપણે ત્યાં કરવાનું છે. આપણે ત્યાં કરે એ કુશળતાથી કરશે, બીજે ત્યાં કરશે એ પગારના અથવા તો એને જે રોજગાર મળે છે એનું એટલું કામ કરશે. ને અહીંયા ફેમિલી મેમ્બર એફર્ટ પૂરો લગાવી દેશે. જ્યારે ફેમિલીના મેમ્બર્સ જ આપણી કોઈ કંપનીમાં કામ કરતા હોય ત્યારે આપણને ખબર છે કે ક્યારેક હંમેશા સંબંધોની અંદર ખટાશ આવી શકે. આવા બહુ બધાના કેસીસ હશે, આવા બહુ બધાના ઉદાહરણ પણ હશે કે ફેમિલી મેમ્બર અથવા તો આપણે એવું સાંભળ્યું છે કે ફેમિલી મેમ્બર સાથે છે ને બિઝનેસ નહીં કરવાનો. તમારો શું ઓપિનિયન છે? ખોટી વાત છે. ફેમિલી મેમ્બરમાં બધા સાથે છોડવાની ભાવના રાખવી પહેલાં તો. હા હા. કે ભાઈ થોડું તમારે છોડવું પડે, લેટ ગો કરવું પડે, કોમ્પ્રોમાઇઝ કરવો પડે, કોમ્પ્રોમાઇઝ કરવું પડે, ટાઈમિંગમાં કોમ્પ્રોમાઇઝ કરવો પડે, એને ટાઈમિંગ આપવો પડે. આપણે ટાઈમિંગ લેવો હોય ત્યારે એમની પરવાનગી લેવી પડે મારે ખુદને કે હું જઈ શકું. તો બધા અમારા જે ફેમિલી મેમ્બર જ ગણાય અહીંયા, એ કે હા તમે જઈ શકો, હું આરામથી બહાર માર્કેટિંગમાં, એક્સપોમાં જઈ શકું. જો આ સમજ ના હોય ને તો ફેમિલી અથવા તો ફેમિલી બિઝનેસ ઓપરેટ કરવો પોસિબલ જ નથી. ફેમિલીની વાત કરીએ છીએ ત્યારે હું એવું માનું છું કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય, અથવા તો પરિવારનો હાથ હોય. અને જ્યારે હું તમારા ઓફિસમાં આવ્યો ને ત્યારે મેં ભગવાનની છબી તો પછી જોઈ, પણ તમારા બાપુજીની છબી જોઈ. તમારા વોટ્સએપના ડીપીની અંદર પણ બાપુજીની છબી છે. શું કોન્ટ્રીબ્યુશન એમની રહ્યું તમારી લાઈફ? બાપુજીનો એક જ ગોલ હતો કે અહીંયાથી ગામડામાંથી જઈ સિટીમાં અને કોઈ મોટો બિઝનેસ કરે, નોકરી નહીં, બિઝનેસ જ કરે. બિઝનેસ. અને એના માટે એને છેક સુધી ભણવાનું. હા હા. મારે બિઝનેસ તો ચાલુ કરવો હતો, પણ સાથે ભણવાનું તો પૂરું કરવું પડે એમ હતું. અહીં કોલેજ કરતો હતો ત્યારે અમે જ્યારે સ્ટાર્ટ કર્યું, કોલેજ કરતો ત્યારે સ્ટાર્ટ કર્યું આ બધું બિઝનેસનું અને વર્કિંગ. પણ બાપુજીનો ફોન આવે, કોલેજ બરાબર, ધંધો બરાબર છે કે નહીં એ નહીં, કોલેજ તારું ભણવાનું બરાબર છે કે નહીં, હા એ પૂરું કરવાનું છે. એ પૂરું કર્યા પછી ધંધો કરવાનો છે. એને છુપાઈને હું ધંધો કરતો હતો. મારો એ જ કહેવાનો ઇન્ટેન્શન, બહુ બધા લોકો કોલેજ કરતા હોય ને ત્યારે હંમેશા પોતાનો ટાઈમ ઘણી બધી ઇતર પ્રવૃત્તિની અંદર વ્યર્થ કરતા હોય, પણ તમે એ સમયનું રોકાણ કર્યું તમારા બિઝનેસની અંદર અને એનું એ પણ એક કારણ હશે કે તમને એટલા ટૂંક સમયની અંદર સફળતા મળી. રાઈટ. તમારા પપ્પાએ, આપણે ઇન જનરલી આપણે ઘણી વખત છે ને નોટિસ કરતા હોય કે આપણે આપણા પેરેન્ટ્સને બ્લેમ કરીએ કે ભાઈ મારે ધંધો તો કરવો છે પણ મારા પપ્પાએ રોકાણ નથી કર્યું, અથવા તો મારા પપ્પાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મને કરીને જ નથી આપ્યું. ધંધો કેમ કરવો? તમારો શું માઇન્ડ છે? નહીં, ખોટી વાત છે. કોઈ પણ ફેમિલી ના ફાધર હોય એ એનું એફર્ટ લગાવીને એને તો તમને જે આપવાનું હોય એ આપ્યું જ હોય. કઈ રીતે? તમને અભ્યાસ કરાવીને આપ્યું હોય, નાનેથી જે અભ્યાસ કરાવ્યો હોય, પહેલું ધોરણથી લઈને કોલેજ સુધી ભણતા હોય તો 12 સુધી સ્ટડી કર્યો. 12 પછી કદાચ જાતે તમે રોજગારી કરવા મળો તો ત્યાં સુધી તો પપ્પાએ જ એફર્ટ લગાવ્યું હોય. તો એ જે એફર્ટ એ સમયના એની પાસે જે નાનું મોટું મૂડી હતી એ તમારી પાછળ જ લગાવી. એ સમય અને પૈસા બંનેનું રોકાણ છે. એ મોટું ઇન્વેસ્ટમેન્ટ હતું, મોટું. આજે કરોડ રૂપિયા કરતા હોય તે દિવસે 2000 રૂપિયા આપણી હોસ્ટેલ ફી ભરી હોય, એ બહુ મોટી વસ્તુ છે. તમારું ફેમિલીનું કોન્ટ્રીબ્યુશન તમારા બિઝનેસની અંદર, ફેમિલી મેમ્બર જે અહીંયા જોડાયેલા છે એ નહીં, તમારું પર્સનલ ફેમિલી જે છે, તમારા વાઈફ, તમારા સન, તમારા ડોટર, એમનું કોન્ટ્રીબ્યુશન શું તમારી લાઈફ? ખૂબ સપોર્ટ છે એ લોકોનો. કેમ કે મારું ટાઈમિંગ અનમેનેજિંગ ટાઈમિંગ છે. અડધો મહિનો જ આપણે સુરતમાં હોઈએ. હા, બાકી બહાર હોય અથવા સુરતમાં હોય તો પણ એ લોકોને 9 વાગ્યાની અપેક્ષા હોય તો હું 12 વાગે ઘરે જતો હોય. હા, 12 વાગે સાથે ફેમિલી સાથે જમવાનું, ફેમિલીને મળવાનું, એ લોકો બી વેઇટ કરતા હોય.
તો એ લોકો બી ટાઈમ એ લોકોનો સ્પેન્ડ થાય છે આમાં. કોમ્પ્રોમાઇઝ એ પણ કરે છે આપણા માટે. સવારે ઉઠવાનું, વહેલું ઉઠવાનું, એના પછી યોગા કરવાના કે જે પ્રવૃત્તિ આપણે જોડાઈ જાય. હા. ફેમિલી વાળા જે છોકરા હોય એ એની રીતે સ્કૂલ ને કોલેજ ને પહોંચી જાય, આપણે ધંધે પહોંચીએ. ધંધે ધંધે પહોંચ્યા પછી એ સ્કૂલ કોલેજના ટાઈમ ફિક્સ હોય, 5 વાગે આવી જાય, હા. 8 વાગે એ લોકો ફ્રી થઈ જાય. પણ આપણે અહીંયાથી ફ્રી થતા નથી. નથી, કેમ કે એટલો બધો ધંધાની અંદર ઓતપ્રોત થઈ જાય તો આપણને ખબર ન રહે. ને એક 9 વાગે કોલ આવે ઘરેથી અને બીજો ડાયરેક્ટ 12 વાગે આવે, વચ્ચે આપણે ડિસ્ટર્બ કરે નહીં. ફેમિલી એક વાર પૂછે 9 વાગે તમે 9 વાગે આવવાના છો, આપણે કે નહીં, એટલે ડાયરેક્ટ 12 વાગે. એને ખબર હોય કે હવે 12 વાગ્યા સુધી નોન સ્ટોપ ચાલશે એનું કામ એમ. Exactly. અને મારું ક્યારેક તો અહીંયાથી અમારો સ્ટાફ એમ કે સર તમારે જવાનું ક્યારે છે એમ. આપણે 12 વાગી જાય, 1 વાગી જાય, 2 વાગી જાય, ક્યારેક કોઈ પ્રોજેક્ટ બનાવતા હોય, પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતા હોય, કોઈ કન્ટ્રીના અમે રાતના અમારા વધારે કોલ આવતા હોય, હા. બહારના કન્ટ્રી સાથે જોડાયેલા હોય તો રાત્રે બી કોલ આવે કે આટલો પીઓ આપો, આટલો માલનો ઓર્ડર આપવો છે, તમે કોસ્ટિંગ આપો. એ કોસ્ટિંગ કરતા 2 વાગી જાય, રાતના 3 પણ વાગી જાય. અમારે ત્યાંથી આજે અહીંયા જે અમારા રહે છે બધા અમારે ત્યાં જે વર્કરો હોય તો એ પૂછવા આવે કે તમારે જવાનું છે એમ. ત્યારે ખબર પડે કે હા હવે જવાનો સમય થઈ ગયો છે. આવું બી થતું હોય. કારણ કે સમયનો ભોગ આપવો જ પડે અને 100%. સફળતા માટે નિષ્ફળતાનો સ્વાદ પણ ચાખવો પડે, રાઈટ? તમારી જર્નીની અંદર મારે ફેલ્યોરનું ઇમ્પોર્ટન્સ સમજવું છે. હાઉ મેની ટાઈમ્સ યુ હેવ ફેલ્ડ, કે ભાઈ શું ખરાબ પરિસ્થિતિ આવી આ સુધી પહોંચવા માટે? જ્યારે અમારે આ નવો પ્લાન્ટ મેં ઇન્સ્ટોલ કર્યો, તમને કીધું એમ કે અમારી પાસે 2-3 પ્રોડક્ટ જ હતી હા. અને પ્લાન્ટ અમે 5000 લીટરનો લીધો. 5000 લીટરનો પ્લાન્ટ લઈ એની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાગ્યું હોય, માણસો રાખ્યા હોય, કે આપણે ફેમિલી મેમ્બરે બધા જોડાઈ ગયેલા, તો બધાને કમસે કમ પગાર તો નીકળવો જોઈએ. તો એક સમય એવો આવ્યો કે પગાર ન થાય, દેવાના જ રૂપિયા નથી. એ સમયને કઈ રીતે તમે ઘરે તો નહીં લીધા, પગાર નહીં. હા. એ વખતે થોડું માઇન્ડ સેટ કર્યું, બધાને સમજાવ્યા કે ભાઈ ટાઈમ થોડો વધારે આપવો પડશે, પગાર તમને જોતો હોય, મારી સાથે રહેવું હોય તો થોડો ટાઈમ બી આપવો પડશે, હું તમને પગાર આપીશ, પણ તમે છોડીને નહીં જતા ને નહીં ગયા એ વખતે. અને એનું ઋણ આપણી સાથે અત્યારે બંધાયેલું હોય. પછી એ ફેલ્યોરની અંદરથી જ્યારે બહાર આવ્યા એ જ લોકો અત્યારે આપણી સાથે કામ કરે છે. ફેલિયર, હા, અમારી સાથે 10 થી 15 વર્ષથી જોડાયેલા બધા માણસો છે, આજે બી કામ કરે છે મારી સાથે જ છે, અને ફેમિલી મેમ્બર જ છે વધારે તો અમારે ત્યાં જે મેનેજમેન્ટમાં બધે, તો એ બી સાથે રહે સપોર્ટ આપવો એ બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે. મારે આપણે પાછા ફેમિલીથી ફરીથી બિઝનેસ તરફ આવીએ. હા. સપોઝ કે અત્યારે કોઈ પણ પ્રોડક્ટ આપણે બનાવવાનો કોસ્ટ મારે સમજવો હોય, કારણ કે આ એપિસોડ અહીંયા સુધી આપણું બહુ બધું યુથ જોવે છે, તો એને મારે સમજાવવું છે કે એક પ્રોડક્ટ આપણને બનાવવાનો કોસ્ટ શું આવે અને માર્કેટમાં એનું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ વડે ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય, એ મારે સમજવું છે બિઝનેસની દ્રષ્ટિએથી. પહેલાં તમારે બધી જે તમારે લોન્ચ કરવી છે, જે પ્રોડક્ટ લોન્ચ કરવી હોય, જ્યુસ હોય, એનર્જી ડ્રિંક હોય કે મલ્ટી નોન આલ્કોહોલિક બિયર હોય, એ લોન્ચ કરવા પહેલાં તમારે માર્કેટનું એ જ સર્વે કરવાનું છે કે માર્કેટમાં આ કેટેગરીમાં કયા એમઆરપીથી વેચાણ થાય છે. પછી અમે એનું જે પ્રોક્યુરમેન્ટ છે એ ક્યાંથી લાવી, ક્યાંથી ટ્રાન્સપોર્ટિંગ સસ્તું થાય, ક્યાંથી આ થાય, બધા એફર્ટ લગાવી પહેલાં એનું કોસ્ટ અમે બનાવીએ. પ્રી પ્લાનિંગની અંદર કોસ્ટિંગ કરીએ કે આ કોસ્ટમાં આપણે આ બોટલ્સ, લેબલ્સ, ઇન્ગ્રીડિયન્ટ, મેન્યુફેક્ચર કોસ્ટ, વીજળી, ઇલેક્ટ્રિસિટી કે જે ફ્યુલ જે યુઝ થવાનું હોય એ બધું કોસ્ટિંગ કાઢ્યા પછી અમે એક સ્ટેજ ઉપર આવીએ કે આપણને આ 25 રૂપિયામાં પડી જશે, આ 20 રૂપિયામાં આપણી કોસ્ટ આવશે, આ 12 રૂપિયામાં આવશે, અને માર્કેટમાં આની એમઆરપી શું છે, તો કે માર્કેટમાં એની એમઆરપી 30 રૂપિયા છે, 40 રૂપિયા છે, 50 રૂપિયા છે. 3 કેટેગરીની હોય તો આપણે કઈ કેટેગરીમાંથી ચૂઝ કરવાની છે, તો એ 3 કેટેગરીમાંથી આપણને જે કોસ્ટિંગ આવી છે એના પછી આપણે નક્કી કરવું પડે કે આપણે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ માટે રિટેલરને 25% આપવા પડશે, પછી આપણા ડિસ્ટ્રીબ્યુટર હોય એને 10% આપવા પડશે, આપણા સુપર સ્ટોકિસ્ટ કોઈ ડિસ્ટ્રિક્ટ વાઇઝ ચેનલ બનાવો તો એને પણ 8-10% આપવા પડે, આપણા ટ્રાન્સપોર્ટિંગ ખર્ચો લાગે 8-10%. એ બધું કોસ્ટ જાણતા બેઝિક કોસ્ટ ક્યાં આવે છે, તો બેઝિક કોસ્ટ 30 રૂપિયાથી બેઝિક કોસ્ટ 14 રૂપિયા આવતી હોય આપણી, અને પછી આપણી જે પ્રોડક્શન કોસ્ટ
એ 9 રૂપિયા આવતી હોય કે 8 રૂપિયા આવતી હોય કે 11 રૂપિયા આવતી હોય, તો વચ્ચે જે આપણી પાસે Slab જે રહી છે, સ્લેબ એ રહી, આપણું. એમાં પણ એક બજેટ બનાવવાનું હોય કે આપણે આગળ જવાનું છે તો એના માટે 25 પૈસા આના માટે, 5 પૈસા આના માટે, 10 પૈસા આના માટે, 2 પૈસા આના માટે, એ બી એક બજેટ રાખવાનું જ હોય. કારણ કે બિઝનેસમાં ક્યારેય એવું ધારણા નહીં રાખવાની કે આ જે કોસ્ટ છે એ એક જ રહેવાની. અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં તો ખાસ આજે અમારે લીચી જ્યુસ 120 રૂપિયા લીટર આવ્યું હોય તો અમને આવતા વર્ષે 120 રૂપિયા લીટરમાં મળવાનું છે એ ફાઇનલ નથી, પણ અમે એમઆરપી ચેન્જ ન કરી શકીએ. અમે એક વખત એમઆરપી સેટ કરી કે 30 રૂપિયા અમારી પર બોટલ 200 ml કે લીટર 120 રૂપિયા બોટલ હોય, તો એમઆરપી સેટ કર્યા પછી લોંગ ટાઈમ અમારે જાળવવી પડે. તો લોંગ ટાઈમ માટે જળાવવા માટે અમારી પાસે જે આગળથી પ્રોફિટ થયેલું હોય એનું એક બજેટ બી અમારે જાળવવાનું, એને બીજે યુઝ નહીં કરવાનું. એ જ્યારે આ પ્રોડક્ટમાં કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ મોંઘા થાય તોય અમારે એમઆરપી નથી મોંઘી વધારે, ત્યારે એને મેનેજ કરવાનું છે, ત્યારે આપણને કામ આવે. એ બજેટ યુઝ કરવાનું છે. આ રીતનું બધું આગળથી બહુ સ્ટ્રક્ચર તૈયાર કરવું પડે છે કે ભાઈ આટલું કોઈ પણ પ્રોબ્લેમ આવે, મંદી આવે, તેજી આવે, ચોમાસું વહેલા આવી જાય, સિઝન ઓછી આવે કે મંદીના માહોલમાં ઓછું સર્વાઈવ કરે લોકો, તો હું કરવું. ડેફિનેટલી બહુ બધા લોકો જે કોઈ પણ એફએમસીજી પ્રોડક્ટની અંદર સજે ને એનો એક બહુ મોટો ચેલેન્જ હોય કે લોજિસ્ટિક અને ડિસ્ટ્રીબ્યુશન. કારણ કે આ બિઝનેસની અંદર મેન્યુફેક્ચરિંગ પછી આ જ બે મેન છે, કારણ કે તમે વેચવા ક્યાં જશો, રાઈટ? તમે લોજિસ્ટિક બરાબર, તમારી પ્રોડક્ટ્સનું લોજિસ્ટિક કઈ રીતે થાય છે મારે એ પણ સમજવું છે. અને અલગ અલગ સિટીઝની અંદર અલગ અલગ સુપર સ્ટોકીસની અંદર તમે જે ડિસ્ટ્રીબ્યુશન કરો છો તો એ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કોઈ કરી શકે એ તમારું ગાઈડન્સ સમજવું છે કે ભાઈ તમારી XYZ પ્રોડક્ટ છે, ડિસ્ટ્રીબ્યુશન ડેવલપ કરવા માટે તમે આ વસ્તુ કરો. મારે એક ક્લિયર કટ સમજવું છે. ડિસ્ટ્રીબ્યુશન તમારે નેટવર્ક ઊભું કરવા માટે પહેલાં તો તમે જ્યાં બેઠેલા છો, તમારું યુનિટ જ્યાં છે, તમે જ્યાં મેન્યુફેક્ચર કરો છો એના નિયર બાયનો એરિયો પહેલાં તો ચૂઝ કરો. ફર્સ્ટ સ્ટેજ તો એ જ તમારે ચૂઝ કરવાનો. ડિમાન્ડ ભલે તમે જ્યાં મેન્યુફેક્ચર કરતા હોય એના કરતાં 200 કિલોમીટર આગળથી આવે, પણ તમારે પહેલાં તો એફર્ટ લગાવવાનું કે હું લોકલમાં તો હોવો જ જોઈએ. હું જ્યાં બેઠેલો છું એ માર્કેટમાં તો હું હોવો જ જોઈએ. એ માર્કેટમાં હોય તો પહેલો બેનિફિટ તો તમને ટ્રાન્સપોર્ટિંગનો આવી જાય કે મોટો બેનિફિટ તમારો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બચવા મળે. એ જે તમે બચેલો જે ટ્રાન્સપોર્ટિંગનો કોસ્ટ અહીંયા છે જે તમારો લોકલનો, એ યુઝ તમે બહાર મોકલવા માટે યુઝ કરી શકો, એની એવરેજ કાઢવા માટે યુઝ કરી શકો. ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં પહેલા તો તમારે ડિસ્ટ્રીબ્યુટર બનાવવા માટે પહેલા તમારે જ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં નીકળવું પડે. ડિસ્ટ્રીબ્યુટર શોધવા માટે કે પછી ડિસ્ટ્રીબ્યુટર નહીં, પહેલા તો તમારી પ્રોડક્ટ લોકો સુધી રિવ્યુ, એના રિયલ રિવ્યુ શું છે એ ડિસ્ટ્રીબ્યુટર ડાયરેક્ટ નહીં તમે બતાવી શકે. એ કદાચ બતાવશે ને તો તમે ઇગ્નોર કરશો કે નહીં એવું કશું નથી, બધા પસંદ કરે જ છે, તું કેમ ના પાડે. તમે રિયલમાં તમે જ્યારે પાર્લર પર જાઓ, કોફી શોપ પર જાઓ, સ્ટોર ઉપર જાઓ, ત્યાંથી લોકો ખરીદીને તમને જે રિવ્યુ આપે એ તમને રિયલ મળે કે ભાઈ નહીં તમારી પ્રોડક્ટ આ નથી ફાવતી, નથી ગમતી, તમારી પ્રોડક્ટ ગંદી આવે છે, ખરાબ આવે છે, કે જે XYZ એ તમને પોતાને ત્યારે અંદરથી ખબર પડે કે મારી પ્રોડક્ટ ખરેખર લોકો આ રીતે નથી એને પસંદ, તો તમારે શું કરવું પડે. ડાયરેક્ટ તમે ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં નીકળી જાઓ તો લોકો જે તમને રિવ્યુ આપશે એ તમે એક્સેપ્ટ કરો, નહીં કરો, માઇન્ડસેટ કરો કે નહીં બે તો જણા બહુ સારું કહે છે, તું કેમ ના પાડે. એવું નથી. 10 જગ્યાએ જાઓ તો એક જગ્યાએ ફ્લેવર ન પસંદ હોય. ભરૂચમાં જાઓ તો તમારી કીવી પસંદ ના આવે, સુરતમાં એ જ વસ્તુ ડિસ્ટ્રીબ્યુશન તમારે એ રીતે બી કમ્બાઈન કરવું પડે. તમારા ટેસ્ટ અલગ અલગ હોય તો અલગ અલગ સિટીના અલગ અલગ ટેસ્ટ પસંદ હોય. તમે આણંદમાં જાઓ તો ગ્રીન એપલ પસંદ કરતા હોય, અમદાવાદમાં જાઓ તો વાઇલ્ડ બેરી અમારી પસંદ કરતા હોય, સુરતમાં આવો તો આફ્રિકન કેવી પસંદ કરતા હોય. તો એક જગ્યાના રિવ્યુ ત્યાંના આફ્રિકન કેવીના સારા ન હોય, અહીંયા એ વસ્તુ પ્રોડક્ટ ચાલતી હોય. ડેફિનેટલી બહુ બધી બેવરેજીસ કંપની તમે, કારણ કે 1998 ની અંદર ચાલુ કરીને આ મતલબ નાનો મોટો એક્સપિરિયન્સ કરતા 2009 ની અંદરથી એસ્ટાબ્લિશ કંપની છો, તો બહુ બધા બેવરેજીસ કંપની અત્યારે હજી નવી ચાલુ પણ થાય છે. તમે અત્યારે ઇન્ડસ્ટ્રી લીડર છો, તો તમને શું લાગે છે બેવરેજીસ ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જે નવા પ્લેયર્સ આવે છે ક્યાં ભૂલ કરે છે મોસ્ટલી? પહેલા તો કોમ્પિટિશન, કોપી અને કોમ્પિટિશન, એ લોકો ભૂલ કરે છે. શું ભૂલ? એ લોકો જ્યારે નક્કી કરે કે મારે બેવરેજ ઇન્ડસ્ટ્રીમાં જવું છે તો બેવરેજ ઇન્ડસ્ટ્રીમાં હજી લોકોની શું નીડ છે, લોકોને શું જરૂરિયાત છે, એ હું કઈ રીતે આપી શકું. એ માર્કેટ ગેપ ઉપર નથી જતા. એ લોકોને પહેલા તો ત્યાં જ જોવું પડે કે હું યુનિક શું બનાવી શકું, લોકોને યુનિક શું આપી શકું. બહારના વિદેશી બ્રાન્ડ અહીંયા ઇન્ડિયામાં આવે જ છે,
પણ એનું ડિસ્ટ્રીબ્યુશન સ્વિમિલર જગ્યા ઉપર હોય, સ્વિમિલર સ્ટોર ઉપર હોય, તો હું એ એક્સેપ્ટ કરીને એમ કેમ ન બનાવી શકું? એક્ઝેક્ટલી. જે પેલા ભાઈ બનાવે છે એવું જ 2 પૈસા ઓછા કરી, 2 રૂપિયા ઓછા કરી હું બનાવું? નહીં. એનાથી તમારી સ્ટ્રેટેજી નક્કી નહીં થાય કે તમે કઈ રીતે આગળ જઈ શકો. કદાચ આજે તમે જાઓ, કાલે બીજો આવીને તમારા હરીફની જેમ તમને નીચે કરીને માલ વેચીને હોય જાય, તો તમારું ઝીરો છે. તમે એક યુનિક પ્રોડક્ટ બનાવો કે લોકો તમને પ્રોડક્ટથી જ ઓળખે. ભાઈ સમજી ગયો. બહુ બધી ફ્લેવર, બહુ બધા યુનિક ટેસ્ટ છે, લોકોને અલગ અલગ જોવે છે, તો તમે એકના એક ટેસ્ટમાં જ કેમ કોમ્પિટિશનમાં હોઈ જાવ છો? એટલે નાની range. જ્યારે સેમ ટુ સેમ કોપી કરો છો તો આગળવાળી જે બ્રાન્ડ છે એ તો ઓલરેડી આગળ છે. હા. આ પેલી ફિલોસોફી થઈ કે તમારે મોટું થવું હોય ને તો એક ઝાડની નીચે મોટા ના થાવ, નહીં. ઝાડથી બહાર રહીને બહાર મોટા થાવ નીકળવું પડે, તો હા. મોટા થઈ શકે. રાઈટ. અલગ એટલે તો યુનિક તમારે કરવું પડે. યુનિક એટલે જે બહારની કન્ટ્રીમાંથી અહીંયા ઇમ્પોર્ટ થાય છે કોઈ પણ પ્રોડક્ટ, અને લોકો એ પસંદ કરી કે નહીં એના રિવ્યુ લ્યો કે હા આ લોકોએ પસંદ કરી છે, પછી એ કરાય. પછી બનાવવાની. એની એમાં ડેફિનેટલી કેમ કે ટ્રાન્સપોર્ટિંગ લાગેલું હોય તો હાઈ જ હોય, બહારથી આવેલી હોય એટલે. તો આપણે એને 50% ટ્રાન્સપોર્ટિંગ જે બચત થઈ હોય એમાં તમે આરામથી એમઆરપી સેટ કરી શકો ડેફિનેટલી. અને તમે લોકોને એ સર્વ કરાવી શકો એમ. અને મેં તો એ જ નક્કી કરેલું હતું. આમાં જે હું આગળ વધ્યો ત્યારે એ સ્ટેજથી જ નીકળ્યો હતો કે મારે કોઈ હરીફ નહીં, અને સિંગલ. અને જ્યારે માઇન્ડસેટ ક્લિયર હોય ને ત્યારે બ્રાન્ડ હકીકતમાં મોટી બને. હા. એનું એક્ઝામ્પલ તો આજે કહેવાય ને કે હું જ્યારે તમારી સાથે બેઠો છું ત્યારે મને ફીલ થાય છે કે ભાઈ એ જે માઇન્ડસેટ અને એ જે કંઈ પણ નાની નાની વસ્તુની અંદર ક્લેરિટી છે ને એના કારણે આજે બ્લેકબોન છે. અને બ્લેકબોનને કોમ્પિટિશન આપવી હકીકતમાં હાલમાં મુશ્કેલ છે, કારણ કે આ mindset, આ ક્વોલિટી લઈને આવવું ને, ક્વોલિટી તો કેવું છે કે કાલે કોઈ બનાવી પણ લેશે, બટ ક્લેરિટી, વિઝન, કઈ ભાવનાથી તમે બનાવો છો ને એ બહુ મહત્વનું છે. એટલે મહેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા આકાશ ઉકાણી યુટ્યુબ ચેનલની ઓડિયન્સને તમે આ ટાઈમ આપ્યો અને તમારી પ્રોડક્ટ્સ કઈ રીતે બને છે એથી માંડીને A to Z પ્રોસેસ તમે ટ્રાન્સપરન્ટલી આવી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ આકાશભાઈ. નવા કોઈ સ્ટાર્ટઅપ હોય આકાશભાઈ ને એમને આ બિઝનેસમાં આવવું હોય અને કોઈ ગાઈડલાઈન જોતી હોય, પ્રોસેસ વિશે, ઇન્ગ્રેડિયન્ટ વિશે કે જ્યુસની કોઈ માહિતી જોતી હોય તો અમારે ત્યાં આવી શકે છે. અમારે ત્યાં હરેક દર વર્ષે ભાવનગરથી લોક ભારતી યુનિવર્સિટીમાંથી બહુ બધા સ્ટુડન્ટ આવે છે, 2 મહિના અહીંયા ટ્રેનિંગ લે છે અને બધું જ ટ્રાન્સફર લિંક શીખી જાય છે. ઇન ફ્યુચરમાં એ આપણી જેવી સારી પ્રોડક્ટ બનાવે ને એ જ મેન ગોલ છે કે ભાઈ અહીંયાથી જાય એ સારું બનાવશે ખરો. અને સારું બનાવશે અમારે તો કોઈ પણ સ્ટુડન્ટ આવે એટલે તરત જ એને આવકારવાનો અને શીખવાડવાનો. અમારી ટીમને પહેલેથી જ કોઈ સ્ટુડન્ટ આવે એને ના નહીં પાડવાની. અને આવી ઘણી બધી યુનિવર્સિટીને આવા ઇનિશિયેટ લેવા પણ જોઈએ, કારણ કે કોલેજીસની અંદર જે કંઈ પણ આપણને થિયોરિટિકલ નોલેજ મળે છે એ થિયોરી છે. જ્યાં સુધી પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ નહીં થાય ને ત્યાં સુધી તમે કંઈ નવું ચાલુ કરવા માટે અથવા તો આત્મનિર્ભર બનવા માટે એક્શન્સ નહીં લઈ શકો. અને જો તમે પણ આમાંથી જે એક વ્યક્તિ છો તો ડેફિનેટલી ધનંજય ફૂડ એન્ડ બેવરેજીસની બધી ડિટેલ્સ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ચેક કરી શકો છો. તમે જો કોઈ પણ ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર બનવા માંગો છો તો પણ તમે કનેક્ટ કરી શકો છો. અને બેવરેજીસની અંદર તમે આ કોઈ પણ પ્રોડક્ટ હજી સુધી ટ્રાય નથી કરી તો મસ્ટ ટ્રાય કરો. અને મારું ફેવરિટ મેં ટ્રાય કરી છે એટલા માટે કહું છું, બિયર ટ્રાય ચોક્કસથી કરો.